ભદ્રમ કર્ણેભિः શૃણ્યામ દેવા ભદ્રમ પશ્યેમાક્ષભીર્યજત્રાः સ્થિરૈરંગૈ સુષ્ઠુવાગુસસ્તનુभिः વસુમદેવ હિતં જદાયુઃ. મંત્રનો જાપ કરવાથી આપણી માનસિક સ્થિતિ છે એમાં શું શું ધરાવે, સ્પિરિચ્યુઅલ લેવલની વાત કરું તો એમાં કઈ પ્રકારના ચેન્જીસ આવે મંત્ર જાપ કરવાથી? ઓમકાર વિદ્યુસંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. આપણે સનાતન પરંપરા શેને માટે? જીવનના 4 પુરુષાર્થ છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. હવે આ ચારેને જો જાળવવું હોય ને તો તમારે મંત્રની જરૂર છે. ભાગવત કથાનું દરેક માણસની લાઈફની અંદર કેટલું મહત્વ છે? કથા એ નોળવેલ છે. સંસાર સર્પદષ્ટમ એવું શ્રીમદ ભાગવત કહે છે. આપણને ક્યાં કામ, ક્રોધ, લોભ, મોહ આદિ શત્રુઓ સર્પ જેવા છે. જીવનના થાકને, કારણ કે જો તમે થાકેલા હો ને તો પ્રોપર કશું જ ન કરી શકો. થાક ન લાગવા દે કથા. વ્યથાને જે દૂર કરે ને એ કથા છે. કૃષ્ણ લીલા વિશે શું કહે? શ્રીમદ વલ્લભાચાર્યજી કહે છે, વ્રજે પ્રસિદ્ધમ નવનીત ચૌરમ ગોપાંગ નાના ચ વિપુલ ચૌરમ અનેક જન્માર્જિત પાપ ચૌરમ ચૌરાગ્ર જન્મે ઋષિ કમામી. હકીકતમાં કોઈ ગોપી હતી જ નહીં. એ ઋષિ મુનિઓ ગોપીના રૂપમાં ગોકુળમાં વસ્યા છે. એને વસ્ત્ર ચોરતા પણ આવડે છે, વસ્ત્ર પૂરતા પણ. એને પૂતનાને મારતા પણ આવડે છે, કુબજાને શણગારતા પણ આવડે છે. એને કાલિય નાગને નાચતા પણ આવડે છે અને એને મુરલી વગાડતા પણ આવડે છે. એટલે જ કૃષ્ણ વંદે જગત. અર્જુનમાંથી આપણે આપણી લાઈફની અંદર શીખવું હોય તો શું શીખી શકાય? રાવણ ઇઝ હાઈલી એજ્યુકેટેડ અને અર્જુન ઇઝ વેલ એજ્યુકેટેડ. અત્યારે આ બધા જે ભણાવી રહ્યા છીએ ને આપણે, એ હાઈલી એજ્યુકેટેડ થશે, વેલ એજ્યુકેટેડ નહીં થાય. એનામાં વેલ્યુઝ છે, એનામાં ઇમોશન્સ છે. માણસનામાં 3 વસ્તુ હોવી જોઈએ. વ્યાસપીઠ કોને કહેવાય? વ્યાસ સ્વયં વિષ્ણુ, સ્વયં નારાયણ અવતાર ધારણ કરી 24 અવતારમાં વ્યાસ છે. વ્યાસપીઠ શું છે ને, 3 રૂપ છે વ્યાસપીઠ. રાધા કૃષ્ણનો જે પ્રેમ હતો અને અત્યારનો જે પ્રેમ છે એમાં શું ડિફરન્સ છે? કે યમુનાજી કાળા કેમ થયા? તો કૃષ્ણના વિરહમાં રાધાજીના નેત્રમાંથી જે અશ્રુ થયા એ કાજળમાં ભળી અને ગયા તો યમુનાજી કાળા. અત્યારનો પ્રેમ છે એ વ્યાસનો છે. શ્રી કૃષ્ણ છે બહુ કપટી હતા, તો કયા પ્રકારનું કપટ કરતા હતા? કૃષ્ણ કપટી. તમારા મતે કળિયુગ એટલે શું છે? કળિયુગ એ છે કે એમાં તમને. તો આજના આપણા પોડકાસ્ટના ગેસ્ટ છે એક એવા વ્યક્તિ છે જેઓ એક સમયે ગુજરાતના સૌથી યુવા કથાકાર હતા અને અત્યાર સુધીમાં જેમણે 300 કરતાં પણ વધારે કથાઓ પૂરી દુનિયાની અંદર અલગ અલગ દેશોમાં કરેલી છે અને એમણે પીએચડીની ડિગ્રી પણ મેળવેલી છે, એટલે કે ડૉક્ટરની પદવી એમણે હાસિલ કરેલી છે. એવા જ આપણા આજના પોડકાસ્ટના ગેસ્ટ છે ડૉક્ટર કર્ણવ શાસ્ત્રીજી. તો આપણે આ પોડકાસ્ટની અંદર ડૉક્ટર કર્ણવ શાસ્ત્રીજી સાથે મહાભારત ઉપર, રામાયણ ઉપર, ભાગવત કથા ઉપર, અલગ અલગ પ્રકારના ટોપિક ઉપર આપણે એમની સાથે વાતચીત કરવાની છે. અને ડૉક્ટર કર્ણવ શાસ્ત્રીજી છે જેઓ ભાગવત કથા, રામકથા, શિવપુરાણ જેવી અલગ અલગ પ્રકારની કથાઓ કરે છે અને આપણા જીવનની અંદર ભગવદ્ ગીતાનું શું મહત્વ હોય છે એના ઉપર પણ આપણે બહુ બધી ચર્ચાઓ કરવાની છે. એટલા માટે આ પોડકાસ્ટને એન્ડ સુધી જરૂરથી જોજો. સૌપ્રથમ તો કર્ણવભાઈ જોશી, ધ ઋત્વિક રીબડિયા શોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ. સૌપ્રથમ તો એક સમય હતો કે જ્યારે તમે ગુજરાતના સૌથી યુવા નાની ઉંમરના કથાકાર તરીકે ઓળખાતા હતા, તો તમારી વ્યાસપીઠ ઉપર બેસવાની જે જર્ની કહેવાય કે ક્યારથી ચાલુ કરેલું એના વિશે થોડું ડિટેલમાં જણાવો. 16 વર્ષની ઉંમરથી. 16 વર્ષની ઉંમરથી. અને એ પહેલા કહું તો મારો સ્વભાવ એવો હતો નાનો હતો ત્યારથી કે ક્યાંક તાપણી કરીને ને એમાં પણ ઓમ સ્વાહા કરવા જતો રહેતો. એ પછી એકવાર એવું થયું કે સ્કૂલમાં પેલું રક્ષાબંધન ઉજવાતું હતું. યસ. આપણી વખતે એવી રીતે ઉજવાતું હતું કે મેં બધા સાથે બેસી જાય, સામ સામે પછી રાખડી બાંધતા હોય, પછી ટાઈમ વધ્યો હતો. યસ. કરવું શું વિચાર કરતા હતા. એટલે મારા ક્લાસ ટીચરે મારા પ્રિન્સિપલને કહ્યું. એ વખતે અમારા પ્રિન્સિપલ નરેન્દ્રસિંહ ઝાલા, નરોડામાં એ વખતે હું રહેતો. એને મારા ક્લાસ ટીચરે કહ્યું કે આને કથા આવડે છે. પ્રિન્સિપલને વાત કરી દીધી. પ્રિન્સિપલને કહ્યું એટલે એમણે મને બોલાવ્યો ને કહ્યું માઇકમાં બોલ્યો, આવડશે બોલતા? યસ. હા આવડશે. પેલા ક્યારે બોલેલા હતા કે ફર્સ્ટ ટાઈમ જ હતું? માઇકમાં પહેલી વાર એ વખતે. માઇકમાં ફર્સ્ટ ટાઈમ. હા, બાકી ઘર તો ઘરના સંસ્કાર એવી રીતે હતા કે ઘેર તો રોજ કંઈક નું કંઈક ચાલે. એટલે સૌથી વધારે શ્લોક એ વખતે મને આવડતા. અને એ વખતે મેં માઇકમાં શરૂ કર્યું એકદા નિમિષારણ્ય ઋષય સૌનકાદય પ્રપુછા મુનય સર્વે સુતમ પૌરાણિકમ ખલુ. એ વખતે મેં પહેલી કથા
ઓન સ્ટેજ શરૂ કરી ફર્સ્ટ ટાઈમ ફર્સ્ટ ટાઈમ સ્કૂલમાં. અને પછી મને કોઈ પૂછે કે શું બનવું છે, મેં ક્યારેય બીજો જવાબ નહોતો આપ્યો, મારે કથાકાર બનવું છે. સાચું કહું તો ઘણી વખત એવું હોય છે કે પૂર્વના સંસ્કાર હોય છે, યસ, અને હું એવું ફીલ કરું છું કે મેં જેવી રીતે શરૂઆત કરીને એના માટે બીજું કઈ જ કામમાં નહોતું આવ્યું, એ પૂર્વના સંસ્કાર અને ઈશ્વર કૃપા, ઠાકોરજીની કૃપા એ મને કામમાં આવી. 16 વર્ષની ઉંમરથી મેં કથા શરૂ ચાલુ કરી. કરેલી. હા. અને એ વખતે યજમાન પણ અચાનક બધા સામેથી મને બોલાવા લાગ્યા, યસ, અને મેં પહેલી જ કથા કરી. હકીકતમાં એ કથા એવી હતી કે મારા જે સ્ટાફમાં સંગીત કલાકારો હોય એ લોકોને વિશ્વાસ નહોતો કે આ છોકરો પહેલી વાર બેસે છે, આટલી નાની ઉંમર ફર્સ્ટ છે. ટાઈમ જ બોલે છે પણ એટલું બધું નહીં, એ લોકોએ એમના પહેલા જ્યારે એમને ઇન્વિટેશન આપ્યું હોય આપણે કે તમારે કથામાં આવવાનું છે, તો Yes. કોણ કથા કરે છે? 16 વર્ષનો છોકરો છે. Yes. એ લોકો પોતે ગભરાતા હતા કે એવું તો કેવી રીતે બને. પણ એ પછી તો ઠાકોરજીની એવી કૃપા થઈ કે ભાગવત ભાગીરથી હંમેશા વહેતી રહી. અને રાઈટ નાઉ આજના દિવસની સાથે કેલ્ક્યુલેશન કરું તો મેં ટોટલ 2119 દિવસ વ્યાસપીઠને આપ્યા છે. 2019 2119 દિવસ. 7 દિવસની તો કથા હોય જ, અને એ સિવાય ક્યારે 8 દિવસ, ક્યારેક 10 દિવસ એવી રીતે ગણું તો મેં એટલા દિવસ વ્યાસપીઠ ઉપર હું રહ્યો છું. ઓકે. અને જ્યારે કથા કરતા હોય, સમજો કે તમારી શરૂઆતમાં જ્યારે નાની ઉંમર હતી ત્યારે કથા કરતા, સામે ઘણા બધા લોકો હોય છે, નાની ઉંમરના મોટી ઉંમરના હોય છે, તો મગજમાં કે માઇન્ડમાં એવો કોઈ ડર આવે કે આ લોકો સામે હું શું બોલીશ, કઈ રીતના, કે કોઈ પ્રિપેરેશન કરતા? હું કોઈ પ્રિપેરેશન નહોતો કરતો, કોઈ નહીં. ક્યારેય નહીં. પણ આ મારો ભાવ છે, હવે એને કોઈ સ્વીકારે ન સ્વીકારે મને નથી ખબર, પણ કનેક્શન વ્યાસપીઠ ઉપર જોડાઈ જાય. વ્યાસપીઠ પર જ્યારે તમે બેસો ને ત્યારે કનેક્શન પછી એ વખતે બોલનાર કર્ણવ જોશી ન હોય, એ વખતે કદાચ આપણે જેમ માઇક હોય ને સ્પીકરમાંથી અવાજ આપતો હોય, એમ મારું માઇક ક્યાંક હોય છે. અહીંયા તો ખાલી સ્પીકર છે, સ્પીકર જ છે. અને પછી સ્પીકરની આગળ માઇક ગોઠવેલા હોય છે, પછી બધાને સંભળાય છે. એટલે કનેક્શન તો મારું એ ઈશ્વર કૃપા છે, મને ક્યારેય ડર નથી. કેટલા પણ લોકો હોય તો પણ. અરે હમણાં જ મેં એક ડીસામાં કથા કરી તો ત્યાં 10,000 માણસ રોજ જમણવાર, 10,000 નું રસોડું થતું હતું, ક્યારેક એથી વધારે. મને ભય નથી લાગ્યો, કારણ કે મેં એવું ક્યારે માન્યું જ નથી કે હું કથા કરીશ. કથા કહેનાર તો હંમેશા વ્યાસ જ હોય. આપણે કંઈક નિમિત્ત બનતા હોય છે. હા, આપણે નિમિત્ત બનતા હોય. ઓકે. અને કથાકાર જ કેમ, શું કામ એવો, શું કામ વિચાર એવો? અંદરથી અવાજ હતો કે હું કથાકાર બનીશ. યસ. કારણ કે પહેલેથી હું બીજા જેવો નહોતો, થોડુંક અલગ વ્યક્તિત્વ મારું નાનપણથી સ્કૂલમાંથી એક અલગ વ્યક્તિત્વ મારું તરી આવતું હતું. એ ભગવાનની કૃપા મારી ઉપર રહી. હા, જેમ જેમ સમજણ આવતી ગઈ, આવી ખરેખર મને પહેલી કથા કરી ત્યારે ખબર નહોતી કે એમાં સમાજ સુધારવાનું કંઈક થશે, અથવા તો હું કોઈ સંસ્થાઓને મદદરૂપ પણ થઈ શકીશ, હું કોઈ બીજા કોઈને મદદરૂપ થઈ શકીશ. આવું ખરેખર મને ક્યારેય વિચાર નહોતો આવેલો. એ પહેલી 5-7 કથા સુધી મને આવી કશી જ ખબર નથી પડતી. હું શરૂ કરતો હતો જન્માદ્યસી હેતુ વયારી તરત એમ કરીને શરૂ કરતો હતો, અને સત્યમ પરમ ધીમહિ હું વિરામ આપતો હતો. તો એ વખતે બધાને એટલો જ ઉત્સાહ અને એટલો આનંદ રહેતો હતો. જેમ જેમ બધાની સાથે પરિચિત થતો ગયો, એમ બધા ઉદાહરણો જોડાતા ગયા, દ્રષ્ટાંત જોડાતા ગયા, અને કથા ચાલતી. ઓકે. અને બીજું કે તમારા એજ્યુકેશનની વાત કરું, તમે પીએચડીની મતલબ ડિગ્રી લીધેલી છે, ને એ પણ ઇન્ડિયામાં નહીં, જર્મની જઈને લીધેલી છે. અત્યારે હું ધારું ને તો 4 વખત ડોક્ટર લગાવી શકું. કઈ રીતે? 4 વખત મારે ડોક્ટર લખવું હોય ને, જેમ નહીં કોઈ કોઈ સંતોની આગળ લખાતું હોય છે શ્રી શ્રી શ્રી, એવી રીતે હું 4 વખત ડોક્ટર કરી શકું. એમાં એવું હતું, મારા મા બાપનું સપનું હતું કે હું ડોક્ટર બનું. એમણે ઘણા પ્રયત્નો પણ કર્યા, પણ મારો રસ્તો કંઈક અલગ હતો. પછી મેં મારા જ સબ્જેક્ટને ભણવાનું શરૂ કર્યું, અને એ બધું આફ્ટર કથાની સાથે સાથે. ઘણી વખત એવું થતું હતું કે મારે સવારે કથા હોય ને બપોરનું પેપર હોય, ઘણી વખત બપોરે કથા હોય, 3 થી 6 નું સેશન ચાલુ થયું એ સમયમાં, તો સવારે હું એક્ઝામ આપીને પછી આવું. અને એ પછી મેં વૃંદાવનમાંથી પંડિત દીનદયાળ યુનિવર્સિટી, એ પછી જર્મની ગયો,
એ પછી ફરી વૃંદાવનમાંથી ને અત્યારે ચોથી વખત હું ડોક્ટરેટ કરી રહ્યો છું ઉર્મિલા ઉપર. ઓકે તો અલગ અલગ સબ્જેક્ટને મેં લીધા અને થીસીસ એના પર મેં શરૂ કરી. ઓકે. અને જર્મની અને ઇન્ડિયા આ બંનેની વચ્ચે મતલબ શું કઈ પ્રકારના ડિફરન્સીસ તમે જોયા, કારણ કે તમે ત્યાં બી સ્ટડી કરેલું. ડિફરન્સ છે ને ત્યાંના અને અહીંના, જો હું સાચું બોલીશ ને તો કડવું લાગશે, તમે કહેતા હોય તો બોલું. બોલો ને. સાચું એ છે કે આપણે દેખાવની દુનિયામાં જીવીએ છીએ યસ. અને એ જે સ્ટુડન્ટ છે, તમે નહીં માનો, મેં ફેસબુક પર એક ફોટો પણ મૂકેલો છે. હું જ્યારે ડિગ્રી લેવા માટે ગયો ને ત્યારે મારી સાથે એ ડિગ્રી લેનારા, જે ડિગ્રી મને મળી એ ડિગ્રી લેનારા 94 યર્સ ઓલ્ડ, 94 વર્ષે ડોક્ટરેટ કરે છે. 94. અને મેં એમનો હાથ પકડીને અમે બંને સાથે જઈએ છીએ સ્ટેજ પર. મેં એ વિડીયોગ્રાફીને પણ મેં સાચવ્યું છે. ત્યાં એજ્યુકેશન એક અલગ લેવલે છે. જર્મનીમાં સંસ્કૃતનું જે મહત્વ મેં જોયું, હું એનાથી ઘણો પ્રભાવિત થયો. ત્યાં આધ્યાત્મ પ્રત્યે લોકોનો ભાવ, આધ્યાત્મિક લોકોને રિસ્પેક્ટ આપવાનો જે વાત, ત્યાંના સ્ટુડન્ટ, ત્યાં તો અમે બધા સાથે સ્ટુડન્ટ જ હતા, પણ એ લોકો મને પૂછતા કે તમે કેવા બ્રાહ્મણ, જેને કશું જ લેવા દેવા નથી ત્યાંના. હા, એ મને પૂછતા. અને એ લોકો મને વૃંદાવન વિશે પૂછતા કે એકચ્યુઅલી ઇઝ ઇટ રાઈટ કે અમે વૃંદાવન વિશે આવું સાંભળ્યું છે, રાઈટ? એ લોકોને ધર્મ પ્રત્યેની જાગૃતતા મને ગમી. આપણે ત્યાં પણ છે, પણ આપણે ત્યાં બે વર્ગ છે. ઘણા લોકો એમાં દોરાયા છે અને ઘણા લોકો એનાથી દૂર છે. બે વર્ગના વ્યક્તિઓ આપણે ત્યાં છે. એટલે એવું નથી કે અહીંયા ખોટા યુવાનો છે ને ત્યાં સારા છે, એવું નથી કહેતું. પણ હા, એ લોકો લોજિકલ વસ્તુઓને અને સ્વીકાર એ લોકોનું સ્ટ્રેટ ફોરવર્ડ, એ મને ત્યાં ઘણો વધારે ગમે. ઓકે. એજ્યુકેશન મતલબ જે પણ વસ્તુ કોઈ પણ હોય એક્સેપ્ટ કરવું, સ્વીકારવું, ક્લિયરિટી સાથે મતલબ હોય છે. આપણે જે કોલેજની બહાર હાલત હોય છે ને, યસ, એવી હાલત ત્યાં નથી. સમજાય એ મને ગમે. ઓકે. આપણે કેવું છે કે બાઇક લઈને કંઈક અલગ અલગ પ્રકારના બાઇક, અલગ અલગ પ્રકારના ચશ્મા. યસ. વ્યક્તિ જ્યારે બહાર ભણવા જાય છે ને ત્યારે ખાલી ને ખાલી એનું ફોકસ એજ્યુકેશનમાં હોય છે. યસ. એ વધારે. ઓકે. અને એ સિવાય બીજો કોઈ એક એજ્યુકેશનની દ્રષ્ટિએ ત્યાંના લોકોનું આપણે જોઈએ કે ઇન્ડિયા એક પ્રકારનું શું કે ભાઈ સાંસ્કૃતિક વારસો આપણો જોઈએ એ તો સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા. આપણે એકબીજાને રિસ્પેક્ટ નથી કરી શકતા, પણ એ લોકો આપણી બહુ વધારે રિસ્પેક્ટ, બધા ઇન્ડિયનની રિસ્પેક્ટ બહુ સરસ રીતે કરે છે. ઓકે. અને બીજું કે ભાગવત કથાની વાત કરીએ તો ભાગવત કથાનું દરેક માણસની લાઈફની અંદર કેટલું મહત્વ છે? એક બહુ સરસ વાત તમને કહું. આપણે રસોઈ બનાવી હોય અને એ સાંજ સુધી સાચવવી હોય, આપણે ફ્રીજમાં મૂકી દઈએ છીએ. યસ. રસોઈ ન બગડે એની વ્યવસ્થા કરી લીધી. યસ. કઠોળ બગડે એની વ્યવસ્થા આપણી પાસે છે કે એની અંદર કંઈક ટીકડી મૂકી દો તો કઠોળ ન બગડે. ઘઉં ન બગડે તો પેલું બહેનો એને મોવે છે, દિવેલ લગાવે, એવું કહે. અથાણું ના બગડે ને તો અથાણાનું તેલ ઓછું થઈ ગયું ને તો આપણે ઘરના તરત એમાં વ્યવસ્થા કરી લે, થોડુંક તેલ ઉપર બગડવા ના દઈએ. બીજું કશું જ બગડવા ના દઈએ. આપણું જીવન ન બગડે એની વ્યવસ્થા શું? એની વ્યવસ્થા ભાગવત છે. એસી કે ફ્રીજ હોય ને તો એનું એક યુઝર મેન્યુઅલ હોય, યુઝર ગાઈડ હોય કે હાઉ ટુ ઓપરેટ, હાઉ ટુ યુઝ. જીવન માટે શું, તેને કેવી રીતે ચલાવવું, કેવી રીતે એ જીવનમાં વર્તવું, એ યુઝર ગાઈડ શ્રીમદ ભાગવત છે, ભગવદ્ ગીતા છે, આપણા પુરાણ છે, આપણા શાસ્ત્ર છે. બીજું એથી આગળ વધીને કહું, પહેલા આપણે ગામડામાં રહેતા ને આપણે ગામડામાં નોળિયો જોયો હોય. નોળિયાને સાપને ઝઘડો થાય એ બધાને ખબર છે. હવે એ સાપ નોળિયાને ડંખ તો મારતો હશે ને, તો નોળિયો સાપ નોળિયાને ડંખ મારે એટલે નોળિયાને એ ઝેર ચડે. પછી આપણે ઘરડા એમ કહેતા હતા કે એ નોળિયો છે ને લડતા લડતા ત્યાંથી જતો રહે. એક નોળવેલ નામની વનસ્પતિ હોય એને સૂંઘી લે, એની પાસે જઈ આવે.
અને વળી પાછો આવીને લડવા, અને એમ કરતા કરતા નોળિયો એ સાપને મારી નાખે. હમ. કથા એ નોળવેલ છે. સંસાર સર્પદષ્ટમ એવું શ્રીમદ ભાગવત એમ કહે છે કે આપણને ક્યાંક કામ, ક્રોધ, લોભ, મોહ આદિ શત્રુઓ સર્પ જેવા છે, હમ. અને એ ડંખ મારી મારીને એ ઝેર તો આપણને ચડાવતા જ ચડાવે હોય. છે. પણ જ્યારે કથાનો આશ્રય કરી લો ને ત્યારે એ ઝેર ઉતરી જાય ને ઉતરી વળી પાછા તમે એની સામે લડી શકો, તાકાત મળી જાય. તાકાત મળી જાય, તમને પાવર મળી જાય. યસ, રિફ્રેશમેન્ટ માટે આપણે બીજું બધું કેટલું બધું કરીએ છીએ. યસ. તો કથાનું ઊંધું શું થાય? થાક. થાક. જીવનના થાકને, કારણ કે જો તમે થાકેલા હો ને તો પ્રોપર કશું જ ન કરી શકો. આજનો માણસ તમે જુઓ, બધું જ આપણી પાસે બધા સાધનોથી સંપન્ન હોવા છતાં પ્રોપર જીવી નથી શકતા, પ્રોપર બિઝનેસ નથી કરી શકતા, યસ, પ્રોપર જોબ નથી કરી શકતા. કેમ? કારણ કે થાક્યો છે. થાક્યો. એક દ્રષ્ટિએ ખાલી ફિઝિકલી તમે થાકો એની વાત નથી, માનસિક રીતે પણ યસ, સૌથી વધારે સમાજ માનસિક રીતે થાકેલો યસ. છે. તો એ થાકને જે ઉતારે ને એ કથા છે. કથા, થાક ન લાગવા દે એ કથા. કથા, વ્યથાને જે દૂર કરે ને એ કથા છે. કથા. ઓકે. અને આજકાલ જે રીતે તમે કીધું કે ભાઈ માનસિક બીમારી હોય, તો આજકાલના યુવાઓમાં તમને એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક મેન્ટલી પ્રેશર હોય, તણાવ હોય છે, ડિપ્રેશન હોય છે, બહુ બધું બાકી કોણ છે? બધા ઓલમોસ્ટ કોઈ વ્યક્તિ બાકી નહીં હોય. 99% તમને એવા મળે કે જે એમ કહે છે કે હું ડિપ્રેશનમાં છું. અને 99% ડિપ્રેશનમાં, તો બાકી કોણ છે? પણ કોઈ હા, નહીં. હકીકતમાં 99% લોકો છે. હમ. આપણે, હું કે તમે નાના હતા ને, આપણે આપણી સ્કૂલ લાઈફને યાદ કરીએ, ડિપ્રેશન શબ્દ આપણને, તમને આવડતો હતો? ક્યારે સાંભળેલો જ નથી. આપણે સાંભળતા જ સાંભળતા નહોતા. જ નથી. ડિપ્રેશન શું હોય? અચ્છા, સાયક્રેટિસ્ટ શું હોય ખબર હતી? ડોક્ટર ના. શું હોય આપણને ખબર જ નહોતી. કાંઈ ખબર. એન્ઝાઇટી શબ્દ આપણે અત્યારે 7મા 8મા ધોરણમાં ભણતા છોકરાઓ પૂછે, તું કયા ડોક્ટરને કન્સલ્ટ કરે છે? યસ. હા. આ સ્થિતિ એકચ્યુઅલમાં છે. માનસિક રીતે માણસ થાકી જાય છે એનું સૌથી મોટું કોઈ કારણ હોય ને, આપણી પાસે અત્યારે જે છોકરાઓની પાસે જે વ્હીકલ છે એવા નહોતા. યસ. અત્યારે જે સગવડ છે, જે સુવિધાઓ છે, 777 રૂપિયા વાળો મોબાઈલ આપણે કદાચ 12th પછી લીધો હશે. હા. રિલાયન્સ, ત્યાં સુધી ફોન જ જૂનો નહોતા. પેલો હા. આવતો હતો. ત્યાં સુધી ફોન નહોતા. સાધન છે, સાધના નથી. માણસ થાકે ત્યારે માનસિક રીતે તમે શાંત ન હોય, અને એ વખતે આપણા સમયમાં જરૂર નહોતી. આપણા સમયમાં કોઈ કહેતું નહોતું તમે મેડિટેશન કરો. યસ. કદાચ મેડિટેશન શું હોય આપણને ખબર ખબર ન હોય, નથી. એવું બને. અત્યારે શીખવાડવું પડે એમ છે, કારણ કે સમયની જરૂરિયાત છે. 100%. અત્યારે એ એન્ટીબાયોટિકનું કામ કરશે ને તો ખાલી ને ખાલી મેડિટેશન કામ કરશે, ધ્યાન કામ હમ. કરશે. મેડિસિન ખાલી ને ખાલી હવે મેડિટેશન રહી છે. સારા સંસ્કાર માટે, સારી વસ્તુ માટે ખાલી ને ખાલી એ રહ્યું રહી છે. છે. તો માણસો થાક શેને કારણે? કારણ કે સંસાધનો તો આપણે બહુ વધારી દીધા, યસ. પણ હજી આપણને એ નથી આવડતું કે હાઉ ટુ યુઝ. હું મોબાઈલ વાપરું ત્યારે મારે પ્રશ્ન કરવો પડે કે હું મોબાઈલ વાપરું છું કે મોબાઈલ મને વાપરે છે. યસ. હું ગાડી ચલાવું ત્યારે પ્રશ્ન એ થવો જોઈએ કે હું ગાડી ચલાવું છું કે ગાડી મને ચલાવે છે. અને હું બંગલામાં રહું છું, બંગલો મારામાં રહે છે. યસ. ભાર શેનો છે? માણસે જે પ્રમાણે પોતાની લાઈફસ્ટાઈલ બદલી છે. સિમ્પલ એક્ઝામ્પલ તમને આપી દઉં માનસિક થાકનું કારણ. એક હાથ રૂમાલ હોય ને, હમ. એ હાથ રૂમાલને આવી રીતે આમ આપણે હાથ હથેળી પર રાખીએ, તમે કરી જોજો, એ વેટ ઓછું લાગશે. યસ. સેમ ટુ સેમ હાથ રૂમાલ, તમે એના એ હાથ રૂમાલ એનો એ, અને પછી એ જેટલી મરાય ને એટલી ગાંઠો એ હાથ રૂમાલને મારો, હમ. અને પછી તમે એને હાથમાં લો, અને પછી એમ વેઇટ કરો. હાથ રૂમાલ એનું એ હશે ને તો તમને તોય એ ગાંઠો માર્યા પછી એ હાથ રૂમાલનું વજન વધારે લાગશે. માણસ થાકે છે ને, માનસિક થાક એ ખાલી ને ખાલી ગાંઠોનો છે. મગજની અંદર બહુ બધી ગાંઠો બાંધી બહુ રાખતો જ ગાંઠો, અને કેટલી ગાંઠો. આપણને મોબાઈલ વગર નહીં ચાલે, ગાંઠ. Yes. આપણને ગાડી વગર નહીં ચાલે, ગાંઠ. ગાંઠ. આપણને બંગલા વગર નહીં ચાલે, ગાંઠ. હું આવો નહીં દેખાવું તો નહીં ચાલે, ગાંઠ. Yes. ઇવન સોશિયલ મીડિયા પર ફોટો નહીં મૂકવું એ ગાંઠ. ગાંઠ. કે આ મતલબ નહીં દેખાદેખીનો મૂકવું તો સમય વધી ગયો દેખાદેખીનો અત્યારે. સમય. તો એ ગાંઠો માનસિક થાકનું કારણ છે.
કારણ કે વેટ એટલું બધું લઈ અને ફરે છે, યસ અને જેનું ખરેખર પ્રેક્ટિકલી કશું છે જ નહીં. યસ વ્યક્તિ જેટલું કરી રહ્યા છે ને એમાંથી પ્રોડક્ટિવ કેટલું. ઘણી વખત હું વિનોદમાં કહી દઉં કે સારું પેટ સાફ થાય ને તો સોશિયલ મીડિયા ઉપર ફોટો મૂકવાની આદત છે. 100%. હરેક મતલબ પૂરા દિવસમાં જેટલી પણ એક્ટિવિટી કરે બધી વસ્તુ બધી સોશિયલ જ મીડિયા પર વસ્તુ. શેર થતી હોય છે. તો પછી એ કેટલું બધું આપણે ભારણ વધાર્યું છે, કેટલું વજન વધાર્યું છે, યસ અને એ વેટ વધાર્યું છે ને કે આના વગર નહીં હોય, આ નહીં ચાલે, આ જોઈશે, એ સૌથી વધારે માનસિક થાકનું કારણ છે. યસ બીજી વસ્તુ કે મંત્ર જાપ, આપણે વાત કરીએ મંત્રનો જાપ કરવો જોઈએ, તો મંત્રનો જાપ કરવાથી આપણી માનસિક સ્થિતિ છે એમાં શું શું ધરાવે, સ્પિરિચ્યુઅલ લેવલની વાત કરું તો એમાં શું મતલબ કઈ કઈ પ્રકારના ચેન્જીસ આવે ને આપણે ખુદ એક મનુષ્ય તરીકે શું ચેન્જીસ આવે, બદલાવ આવે મંત્ર જાપ કરવાથી. આ સ્ટુડિયો છે, આપણી પાસે એક ટૂલ બોક્સ હશે, યસ કેમેરાનું ટ્રાયેંગલ જે ટ્રાયપોડ ગોઠવ્યું છે, એ ટ્રાયપોડમાં સ્ક્રૂ કદાચ ઢીલો પડે તો આપણે તરત જ એક ટૂલ બોક્સમાંથી એક સાધન કાઢી અને એને રિપેર કરીએ છીએ. યસ ઓફિસમાં કંઈક જરૂર પડે તો એક ટૂલ બોક્સ, ઘરમાં એક ટૂલ બોક્સ હોય છે, કયું સમય કયું સાધન જોઈશે એ આપણને બધાને ખબર હોય છે. યસ મંત્ર છે ને એ ટૂલ જેવું છે. મંત્ર સર્વસ્વ પણ છે. મંત્ર એ છે કે તમે પરિવારમાં ક્યારેક કોઈ માનો કે નુકસાનમાં છે, લોસમાં છે, એ સમયે એની પાસે આપણી પાસે કોઈ એવું ટૂલ ખરું કે એને જરૂર છે. કોઈ માનસિક રીતે અશાંત છે, અથવા તો કોઈ લોસમાં છે, અથવા તો કોઈ ડર મહેસૂસ કરી રહ્યું છે, તો એ ટૂલ બોક્સ એ મંત્ર છે. એટલું જ નહીં, એવું કોઈ ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગીના કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. આ પેલી છે ને સાધુવાળી ફિલોસોફી, એનાથી થોડુંક ઉપર ઉઠવાની જરૂર છે. યસ મોટે ભાગે કેવું થયું છે કે તમે અમને એવું ધારી લો કે ભગવા કપડા હોય અને સંસાર છોડી દીધો હોય. ના, આપણે સનાતન પરંપરા શેને માટે 4 પુરુષાર્થ મનુષ્યના જીવનના કયા છે? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. તો ધર્મને પણ એટલું જ મહત્વ ને અર્થને પણ એટલું જ મહત્વ, એટલું જ મહત્વ કામને ને એટલું જ મહત્વ મોક્ષને. આ 4 પુરુષાર્થ છે. નાનામાં નાની પૂજા કરો ને, હવે આપણે ફોટામાં ધ્યાન હોય છે એટલે ખ્યાલ નથી હોતું, પણ આપણે ત્યાં 4 ફેરા ફરાય છે. એ 4 ફેરા પણ આના નાનામાં નાની પૂજા કરો ને તમે, તો ભૂદેવ મંત્ર બોલે ને તો એમ કહે કે ધર્મ, અર્થ, કામ, મોક્ષ ચતુર્વિધ પુરુષાર્થ સિદ્ધિ અર્થે. જીવનના 4 પુરુષાર્થ છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. હવે આ ચારેને જો જાળવવું હોય ને તો તમારે મંત્રની જરૂર છે. સમજાઈ ગયું. આ 4 ને જાળવવું, કારણ કે હું કેવળ ને કેવળ અત્યારે આપણે ધાર્મિક વાત કરીશું તો ચાલવાનું નથી. અર્થ તમારે પણ જોઈશે ને અર્થ મારે પણ જોઈશે. કોઈ એમ કે અમે નથી અડતા તો એ ગાતડી બાંધે. બરાબર છે. ઘણા લોકો નથી, ઘણી વખત મને બહુ નવાઈ લાગે, ઘણા એમ કે અમે સાધુ છીએ, અમે મોબાઈલને નથી અડતા. વાત બહુ સાચી, બધાને બહુ પ્યારી લાગે, પણ એને એનો મોબાઈલ રાખવા માટે બીજો માણસ રાખવો પડે છે. યસ પ્રેક્ટિકલી તમે જોજો કે બંધ અમે પૈસા નથી રાખતા, તો એની જોડીમાં તો ન હોય, પણ એને પૈસાને માટે બીજો રાખો. તો ઉપરથી એને તો વધાર્યું કે ઘટાડ્યું? જીવનના 4 પુરુષાર્થ છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એ પુરુષાર્થની સિદ્ધિ મંત્રથી થાય છે. જો તમારે જ્યારે ધ્યાન કરવું છે, ઓમકાર, તમે આજ્ઞાચક્ર પર ધ્યાન રાખી અને ઓમકારનું જાપ શરૂ કરો પ્રોપર રીતે, સાચી રીતે, અને પછી તમારા ઓરા, તમારા વાઇબ્સ જે બને અદ્ભુત હોય, એ અલગ હોય, તમને અલગ લેવલે લઈ જાય. મતલબ અલગ એનર્જી આવી જાય, અલગ એનર્જી આવે. સાયન્ટિફિકલી એના ઘણા બધા પ્રૂફ છે. તમારે ફાઇનાન્શિયલી લેવલે અથવા તો ઘરની વ્યવસ્થાઓના લેવલે જોવું હોય, તમે રીમકારનો જાપ કરો, એ અલગ લેવલે તમને લઈ જાય. તો નામમાં અને મંત્રમાં ઘણો ફેર છે. તો મંત્ર શસ્ત્ર છે, સારો પણ ઉપયોગ થઈ શકે. યસ. હવે જો કે એટલું બધું મજબૂત કોઈ રહ્યું નથી, એનો ખોટો પણ ઉપયોગ થઈ શકે. યસ.
હા, પણ તમે જો તમારા યોગ્ય કારણો માટે મંત્રનો ઉપયોગ કરો તો મંત્રનો મહિમા જેવો છે એવું બીજું કશું જ નથી. તો મંત્ર એક અલગ વિષય છે. યસ. અને બીજું હમણાં આપણે થોડી વાર પહેલા વાત થઈ તો ધ્યાનની વાત કરી હમ. કે ભાઈ તમે કોઈ પણ પ્રકારના ટેન્શનમાં હોય, તણાવમાં હોય તો ધ્યાન કરવાથી તમારા મનની શક્તિ વધે છે. મનની શક્તિ વધે છે. યસ. અને ધ્યાન સ્થૂળ અને સૂક્ષ્મ બંને છે. ધ્યાન એટલે કોઈ એક જગ્યાએ બેસી જાઓ એટલું જ ધ્યાન નથી. શ્રીમદ ભાગવતના બીજા સ્કંદના બીજા અધ્યાયનો 8મો શ્લોક છે. કેચિત સ્વદેહાત હૃદયાવકાશે પ્રાદેશ માત્રમ પુરુષમ વસંતમ ચતુર્ભુજમ કંજ રથાંગ શંખ ગદાધરમ ધારણયા સ્મરંતી હૃદયાવકાશે પ્રાદેશ માત્રમ. હૃદયના અવકાશની અંદર પ્રાદેશ એટલે તર્જની અને અંગૂઠા વચ્ચેનું જે અંતર હોય એને પ્રાદેશ કહેવાય. અચ્છા, આયુર્વેદ કે કોઈ પણ તમે હાર્ટ સર્જનને પૂછો કે કેવું હોય હૃદય, તો કહે વડના પાન જેવું. તો ત્યાં પ્રાદેશ એટલે એટલો ભાગ તમારે ત્યાં એ સૂક્ષ્મ ધ્યાન થયું. સ્થૂળ ધ્યાન, સ્થૂળ ધ્યાન બહુ મોટી વસ્તુ છે. એવું કહ્યું છે કે સૂર્ય અને ચંદ્ર એની આંખો છે, અથવા તો નારાયણનું મન છે. ચંદ્રમા મનસો જાતા, યસ. એની આંખો સૂર્ય છે. પછી એના રૂવાડા એટલે વૃક્ષો છે, એની નાડીઓ એટલે નદી છે. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની. નરસિંહ મહેતાએ કહ્યું પવન તું, પાણી તું, તું ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત પાસે. એવું નથી ખાલી અઘરા શબ્દોથી ધ્યાન થઈ શકે. યસ. આપણા દાદાને કે આટલા અઘરા શબ્દો જે હું બોલું છું એ નહોતા આવડતા, યસ. પણ છતાંય આપણા કરતા એમની સ્થિતિ ઘણી સારી હતી. યસ. એટલે અઘરા શબ્દો કરતા જે રીતે ધ્યાન કરવાનું કહ્યું છે ને યસ. એ થવું જોઈએ, પ્રોપર એકદમ. એ પ્રોપર રીતે. અને ત્યારે તમને જો મન કેટલું શાંત થાય છે. ઓકે. ખાલી એવું જ નથી કે ભાઈ એક જગ્યાએ બેસી અને ધ્યાન ધરો તો જ ધ્યાન કહેવાય, એવું નથી. ના, એવું નથી, સમજાય. એ નથી. ઓકે. ધ્યાન તમારી સાથે ચાલે છે. ધ્યાન કે એટલી નાની વસ્તુ છે કે તમને એક જ જગ્યાએ હોઈ શકે. યદ યદ કર્મ કરોતિ મમ અખિલમ શંભૂત અવારા અર્ચનમ એમ કહ્યું છે. હું જે જે કર્મ કરું એ તારું આ પૂજા છે, એ તારી અર્ચના છે. તો ધ્યાનનો બહુ સીમિત અર્થ નથી. ધ્યાન બહુ મોટો વિષય છે. યસ. બહુ મોટો વિષય છે. અને શ્રીમદ ભગવદ્ ગીતાની વાત કરું તો શ્રીમદ ભાગવત અને શ્રીમદ ભગવદ્ ગીતા આ બંને વચ્ચેનો ફરક શું છે એ થોડો સમજાવો. હવે આ પ્રશ્ન છે ને, હું એક તો એવા લોકો સુધી તીર જવા દઉં અથવા તો એમને પહોંચાડું. ઘણી વખત કેવું થતું હોય, 7 દિવસ કથા થઈ હોય, 7મા દિવસે છે ને કોઈ મતલબ આવે મુખ્ય મહેમાન તરીકે હોય સ્વાભાવિક કોઈ રાજકારણી કેવું, અને પછી માઇક લઈ અને એમ કે ભગવદ્ ગીતા તમે સાંભળી. હકીકતમાં ભગવદ્ ગીતા નહોતી, ભાગવત કથા હતી. યસ. શ્રીમદ ભાગવતમાં અને ભગવદ્ ગીતામાં ઘણો મોટો ફર્ક છે. મોટે ભાગે બધાને ખબર નથી હોતી. યસ. ભગવદ્ ગીતા એ છે પાર્ટ ઓફ મહાભારત. 700 શ્લોક છે. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય, આ પહેલો શ્લોક. યસ. અને પછી યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નીતિર મતિર મમ. આ 700 નંબરનો શ્લોક. આ ભગવદ્ ગીતા છે. 18 અધ્યાય છે. કૃષ્ણએ અર્જુનની સામે જે કહ્યું એ ભગવદ્ ગીતા. શ્રીમદ ભાગવત શું છે, તો એમાં 12 સ્કંદ છે અને 18,000 શ્લોક છે. 335 અધ્યાય છે. 12 સ્કંદ, 18,000 શ્લોક, 335 અધ્યાય અને 500 લક્ષ અક્ષર. અચ્છા, આમાં કોમન શું છે? શ્રીમદ. કેમ શ્રીમદ? કારણ કે ગીતા શ્રી કૃષ્ણ બોલ્યા છે. યસ. શ્રી ભગવાન ઉવાચ. ભાગવત પણ શ્રી કૃષ્ણ બોલ્યા છે, શુકદેવના રૂપમાં કૃષ્ણ બોલ્યા છે. એટલે એ બે જ ગ્રંથ એવા છે કે એની આગળ શ્રીમદ લાગે છે. પણ આ બંનેનો ડિફરન્ટ આ છે. ઘણા બધા લોકોને આના વિશે ખબર નથી હોતી. ઘણા બધા એવા છે કે હા કથામાં જે હોય એ તો બરાબર, પણ ઘણા બધા લોકો એવા છે જે અભ્યાસુ ન હોય, એને ખબર નથી હોતી. પછી ઘણી વખત એમ કે તમે ભગવદ્ ગીતા કરો છો? હા ભાઈ, પછી તો એને લાંબુ વખતે શું સમજાવું. પણ શ્રીમદ ભાગવત એનો પણ એક અલગ મહિમા છે ને ભગવદ્ ગીતાનો પણ એક અલગ મહિમા છે. હવે આપણે વાત કરીએ વ્યાસપીઠની, તો વ્યાસપીઠ કોને કહેવાય? પુરાણોની રચના
ભગવાન વેદવ્યાસે કરી છે. વેદવ્યાસ એટલે કોણ? વ્યાસ સ્વયં વિષ્ણુ, સ્વયં નારાયણ અવતાર ધારણ કરી 24 અવતારમાં વ્યાસજી અવતાર છે. સરસ્વતી બ્રહ્મનદી બદ્રિકાશ્રમમાં વ્યાસ ગદ્દી એવી જગ્યા છે. કથાનો અધિકાર વ્યાસજીને છે. વ્યાસપીઠ શું છે ને, 3 રૂપ છે વ્યાસપીઠ: ભૌતિક, દૈવિક અને આધ્યાત્મિક. ભૌતિક રૂપમાં મોટે ભાગે 6x3 ની પર અમને કોઈ પૂછે વ્યાસપીઠ કેવડી બનાવી, એટલે મોટે ભાગે પહેલી વખત કથા કરાવતા હોય એવા યજમાન હોય વગેરે, 6x3 નું માં આપને આવી રીતે આટલા ફૂટ ઊંચી વગેરે, તો એ ટીમ કહી દે. એ ભૌતિક રૂપ છે. વ્યાસપીઠનું એક દૈવિક રૂપ છે. વ્યાસપીઠ પર જ્યારે વક્તા બેસે ને, એટલે કોઈ સામાન્ય સ્ટેજ એ નથી હોતું, પણ વક્તા છે ને પરકાયા પ્રવેશ કરી લેતા હોય. એ વ્યાસપીઠનું દૈવિક રૂપ છે. પરકાયા પ્રવેશ એટલે જેટલા શ્રોતાઓ બેઠા છે ને, એ બધા જ શ્રોતાને એમ લાગે કે આ વાત મારે માટે થઈ રહી છે, એવું ફીલ થાય. હા. અને ઘણી વખત મને આ પ્રશ્ન તો મેં કોઈને કીધું નતું, પણ તમે આજે એનો જવાબ આપી દીધો. મળી ગયો. આ વ્યાસપીઠનું દૈવિક રૂપ છે. કથા માટે કોઈ એમ કે હું તૈયારી કરું, અથવા તો ઘણી વખત મને કોઈ બધા પૂછે કે તમે શું તૈયારી કરો છો, તૈયારી ન હોય આમાં. મેં આજ સુધી ક્યારેય પુસ્તક લીધું નથી. મારી વ્યાસપીઠ પર ચિઠ્ઠી આપવાની મનાઈ છે, મારી વ્યાસપીઠ પર કાગળ આપવાની મનાઈ છે. અને છતાંય બધા એમ કહેતા હોય કે અમને અમારા પ્રશ્નનો જવાબ આજે મળી ગયો. વ્યાસપીઠ પર જ્યારે વક્તા બેસે ને, ત્યારે એનામાંથી એક નાભવાણી નીકળે. નાભવાણી એટલે નાભીમાંથી એ બોલતા હોય. વાક્ય જેટલું ઊંડેથી નીકળે ને, એટલું જ ઊંડે જાય. વાક્ય જેટલું ઊંડેથી નીકળે એટલું જ ઊંડે જાય. એટલે એ નાભવાણીનો ઉપયોગ કરે. પછી વક્તાને અધિકાર છે નિજવાણીનો ઉપયોગ કરે. નિજવાણી એટલે દરેકને એમ લાગે કે આ મારે માટે છે, મારું પોતાનું છે. મને ઘણી વખત એવું થાય, માડી હોય ઘણી મોટી ઉંમરે, પછી માથે હાથ ફેરવી જાય કે આજે મને મારા દીકરા જેવું લાગે. નિજવાણી વક્તા બોલે. ઘણી વખત બધાને એમ લાગે કે આ મારા માટે અમારા ઘરનો પ્રશ્ન બોલાઈ રહ્યો છે, અથવા તો આ મારો પ્રશ્ન બોલાય. આ નિજવાણી. અને પછી હોય નભવાણી. નભવાણી એટલે આકાશવાણી થતી હોય ને, નભ આકાશ. આકાશ. ક્યારેક એમ લાગે કે હવે આ જે બોલે છે ને એ ભવિષ્ય છે, આ જે કહે છે એ ભવિષ્ય છે, એ ભવિષ્ય છે. એ લેવલે જયારે કથા થાય ને, ત્યારે એ દૈવિક રૂપ છે વ્યાસપીઠનું. અને વ્યાસપીઠનું એક આધ્યાત્મિક રૂપ છે. ઘણી વખત મેં કથામાં આનો ખુલાસો કર્યો છે કે વ્યાસપીઠ ઉપર હું હોઉં કે ચાહે બીજું કોઈ હોય, આપણા ધર્મગ્રંથો એમ કહે છે, શિવાલયમાં જઈએ ને એટલે શિવલિંગ હોય, થાળું હોય, જ્યાંથી જળ આપણે જે અભિષેક કર્યો હોય વહેતું હોય. એ થાળું એટલે વ્યાસપીઠ, અને એની પર જે શિવલિંગ હોય છે ને એ વક્તા. એ રીતે જયારે દર્શન થાય ને, કારણ કે બોલનારો ક્યારેય વ્યક્તિ નથી હોતો. કોઈ એમ કે કથા હું કરું, શુકદેવજીએ ના પાડી છે, કથાનો અધિકાર તો બીજા કોઈને છે ને, એ તો વ્યાસને છે, શુકદેવને છે. અમે બધા કોણ છીએ જે વ્યાસપીઠ પર બેસે છે? પોપટ. શુક એટલે પોપટ. શુકદેવ કથા કહે છે. પોપટ પેલા ફળમાં આમ ચાંચ ભરે અને પછી એ ફળ ખાતું હોય, એનો રસ એની ચાંચમાંથી ટપકે. પેલા કીડી મકોડા જે ક્યારેય એ ફળ સુધી પહોંચી નહોતા શકવાના, એ કીડી મકોડા ફાવી જાય. કથાનો અધિકાર શુકદેવને જ હોય. શુકદેવ જ કથા કહે છે. પેલો રસ નીચે ટપકે, એ કીડી મકોડા ચાખી લે. એ કીડી મકોડા અમે હતા. એ કીડી મકોડા અમે હતા. એટલે એ એના અધિકારનું અમે લઈએ છીએ. તો વ્યાસપીઠનું આ આધ્યાત્મિક રૂપ છે. ત્રણે રીતે વ્યાસપીઠ છે. તમે રામકથા, શિવ પુરાણ છે, ભાગવત કથા છે, વિશ્વકર્મા પુરાણ, અલગ અલગ પ્રકારની એટલી બધી કથાઓ કરો છો, તો મતલબ 5 થી 6 કલાક, 7-8 કલાક બોલવાનું થતું હોય અલગ અલગ, તો મતલબ યાદ એટલું બધું કેવી રીતે રહી છે તમને? મારા સ્વભાવમાં કથા છે, અંદરથી રાખું. કથા છે ને, હકીકતમાં કથનનો વિષય નથી.
અને કથા શ્રવણનો પણ વિષય નથી. કથા છે ને શ્વાસનો વિષય છે. યસ. મારું એક વખત મને સ્ટોન પેઇન થયું હતું અને મારું ઓપરેશન થયું. તો એ વખતે ડૉક્ટરે મને એનેસ્થેસિયા આપેલું હતું. ડૉક્ટરે મને જ્યારે હું ભાનમાં આવ્યો એ પછી મને ડૉક્ટરે એવું કીધું કે તમે તો મને ઓપરેશન થિયેટરમાં આખી કથા સંભળાવી દીધી. તો કથા છે ને સત્સંગનો વિષય છે. એટલે કોઈ એમ માને કે કોઈ કાગળ પેન લઈને કે એવી રીતે કથા કરી શકું, ના. વેન તમને જ્યારે શુકદેવ પ્રત્યે શ્રદ્ધા હોય, વ્યાસજી પ્રત્યે શ્રદ્ધા હોય, તમને ઠાકોરજી પ્રત્યે શ્રદ્ધા હોય અને તમે જ્યારે એને સોંપી દો ને કે હવે પ્રભુ તું બોલજે, તું બોલાવજે, અને હું શરૂઆત જ એવી રીતે કરું. યોંતઃ પ્રવિશ્ય મમ વાચ મીમાં પ્રસુપ્તામ સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામના અન્યાશ્રય હસ્તચરણ શ્રવણત્વગાદીન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ. પ્રભુ તું મારી પાસેથી બોલાવજે અને તું મારી અંદર આવીને તું બોલજે, તો મારે તૈયારીની જરૂર નથી પડતી. અંદરથી તો ઓટોમેટિક નીકળી જાય છે. અંદરથી, અને ગમે ત્યારે ગમે તે સબ્જેક્ટ. યસ. હવે બીજી વાત કરીએ આપણે કળિયુગ વિશે. તમારા મતે કળિયુગ એટલે શું છે? બહુ ભયંકર. સિમ્પલ રીતે સમજાવો. બહુ ભયંકર અને બહુ જ સારું, બંને રીતે. તમે બોલ્યા ને કળ યુગ. યુગ. કળનું ગુજરાતી મિનિંગ તો તમને ખબર હશે. યસ. આપણે કહીએ કે એની કળ હોવી જોઈએ. યસ. એની કળ હોવી જોઈએ. કળયુગ એ છે કે એમાં તમને કળ હોવી જોઈએ. યસ. કળયુગને વગોવવા વાળા તો બહુ બધા છીએ, બહુ બધા છે, અને હું પોતે વગોવું છું, એની ના નથી જે પ્રમાણે, પણ એક કળયુગ છે. એક હોય ને ઇન્ફોર્મેશન, એક હોય નોલેજ, અને એક હોય વિઝડમ. કોઈ વ્યક્તિની કે કોઈ વસ્તુની આપણે ઇન્ફોર્મેશન હોવી અલગ ચીજ છે, એનું નોલેજ હોવું એ પણ અલગ છે. અલગ છે. ઇન્ફોર્મેશન જસ્ટ માહિતી છે, નોલેજ અલગ વસ્તુ છે. પણ કળ, વિઝડમ મીન્સ કળ, અલગ વસ્તુ છે. અને જો તમને કળ આવી જાય ને, કોઈ તરવાનું શીખવાની ચોપડી વાંચીને તરતા ન શીખી શકે. યસ. પણ શક્ય છે કે કોઈએ ક્યારેય એ ચોપડી વાંચી ન હોય પણ એને તરતા આવડતું હોય, એની કળ છે. આ કળનો યુગ છે, આ વિઝડમનો યુગ છે. યસ. આધ્યાત્મિક માર્ગ હોય, ચાહે બિઝનેસ લાઈન હોય, ચાહે વ્યવહારની વાત હોય, આલોકની વાત હોય કે પરલોકની વાત હોય, આ એ યુગ છે કે એમાં તમને કળ હોવી જોઈએ. યસ. કળ આવડવી જોઈએ. કળ શું છે, આ એનો યુગ છે. અને ખોટા પાસાઓ ઘણા બધા છે, ઘણા બધા છે. આપણે વિચારી ન શકીએ. કદાચ વ્યુઅર્સમાંથી પણ જે મોટી ઉંમરના હશે એમણે પણ કલ્પના નહીં કરી હોય એટલું આપણે જોઈ શકીએ છીએ. મેં એ જોયું છે. ઘણી વખત હસતા હસતા કહી દઉં, ગુજરાત ડ્રાય સ્ટેટ છે એટલે ડ્રગ્સ વધારે ચાલે છે. પરિસ્થિતિ મેગા સિટીની શું છે એ આપણે બધા જ જાણીએ છીએ. ઘણી જગ્યાઓ એવી છે કે તમે 20-25 મિનિટ એક્ટિવા કે બાઇક પાર્ક કર્યું હોય ને તો તમને થોડી વાર પછી એની ઉપર ઇન્જેક્શન ચોટેલું દેખાય. એ સ્થિતિ આપણા સમાજમાં છે. નવું નથી કશું, અને બધા જ જાણે છે છતાંય આપણે કોઈ કશું કરી શકતા નથી. હકીકત છે, આ વાતની બધાને ખબર છે, છતાંય આપણે કરી શકતા નથી. તો કળિયુગના અનેક ઘણા બધા પાસા છે. પણ એ જ કળિયુગમાં તમે વૃંદાવન જાઓ અથવા તો તમે તીર્થક્ષેત્રોમાં જાઓ, આપણા લોકો હોય ને, હું વારે વારે કહું છું કે આપણા મંદિરો પર બોર્ડ મારેલું હોય કે ટૂંકા કપડાં પહેરીને આવશો નહીં. પણ તમે જ્યારે તીર્થક્ષેત્રમાં જાઓ ત્યારે ગોરા લોકો આવે છે, જે તમે જોજો, એ લોકો ધોતી પહેરીને આવે છે, એ લોકો સાડી પહેરીને આવે છે, જેનું એ કલ્ચર છે. પણ છતાંય ફર્ક શું છે કે એ લોકોને આપણે બિલકુલ કલ્ચર સાથે કશી જ માહિતી ન હોવા છતાં એ લોકો પ્રિસ્ક્રિપ્શનને ધ્યાનમાં રાખે છે. અને આજની યુવાનોએ આ શીખવાની બહુ જરૂર છે
યુવાનો એમ માનતા હોય કે ધર્મનું રિસ્ટ્રિક્શન અમને નથી જોઈતું. ધર્મ ક્યારેય કોઈને કોઈ પણ રીતે રિસ્ટ્રિક્શન ન આપે. ધર્મ પ્રિસ્ક્રિપ્શન આપે છે. ડોક્ટર તમને એમ કહે કે ગળ્યું નહીં ખાવાનું, તો ડોક્ટરનું એ રિસ્ટ્રિક્શન નથી, ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન છે. એ તમારા હિતમાં છે એટલે તમને કહેવામાં આવે. ધર્મને આ દ્રષ્ટિથી યુવાનોએ લેવું જોઈએ. તો પછી કલો કેશવ કીર્તનાથ આટલું થઈ જાય તો પછી કળિયુગમાં ખાલી તમે નામ લો અને ભગવાન આવે છે. તો નામ સ્મરણથી ભગવાન મળે છે. એટલે બીજા બધા યુગો કરતા તો આ ઘણો સારો યુગ છે. તમને કળ આવડવી જોઈએ. કળનો યુગ છે. કળનો યુગ છે. બીજી આપણે વાત કરીએ નાસ્તિક અને આધ્યાત્મિક. આ બંને વચ્ચે અલગ અલગ પ્રકારના વ્યક્તિ હોય છે, પર્સન હોય છે. તો એમ ડિફરન્સ શું છે નાસ્તિક અને આધ્યાત્મિક વચ્ચેનો? હું એમાં એક ઉમેરો કરી આપું. નાસ્તિક અને આસ્તિક મારી દ્રષ્ટિમાં એક છે. આધ્યાત્મિક વ્યક્તિ અલગ છે. નાસ્તિક અને આસ્તિક, એક એમ કહે છે ભગવાન નથી, અને એક એમ કહે છે ભગવાન છે. ઓકે, છે એ કશું નથી કરતો, નથી એ કશું નથી કરતો. એ બંને સેમ. એ બંને સેમ છે. એમ કે ભગવાન છે, હા તો શું? અને એક એમ કે ભગવાન નથી તો શું? એ બંને એક કેટેગરીમાં છે. રાવણ છે ને, ઉપાસક હતો, આસ્તિક હતો. રાવણને મંત્ર આવડતા હતા, રાવણને યંત્ર આવડતું હતું, રાવણને તંત્ર આવડતું હતું. 9 ગ્રહોને ઢોલીએ બાંધી દીધા હતા. આટલી તાકાત રાવણમાં હતી. પણ એ જ રાવણ આધ્યાત્મિક નહોતો. આ સમજવાની જરૂર છે. રાવણ આધ્યાત્મિક નહોતો. અને જો એ આધ્યાત્મિક હોત તો આજે આપણે એની પૂજા કરતા હોત. કારણ કે રાવણ જેટલું તો કોને આવડે છે? કોઈને નહીં. રાવણે જે તાંડવ લખ્યું છે એ બોલતા બોલતા તો આપણને જીભના લોચા વળી જાય. સામાન્ય માણસ એને બોલી ન શકે. તો આધ્યાત્મિક વ્યક્તિ જે પોતાની અંદર ઇન્ટરનલ અને ઇન્ટરનલ પોતાની ભીતર અને ઇટરનલ શાશ્વત, તો અંદરની અને શાશ્વત શોધ તરફ જે નીકળ્યો ને, શંકરાચાર્યએ કહ્યું કસ્ત્વમ કોહમ કુત આયાત કામે જનની કોમે તાત. એ યાત્રાએ જે નીકળ્યો એ વ્યક્તિ આધ્યાત્મિક છે. આ ફરક છે. ખાલી કહેવાથી જ આધ્યાત્મિક નથી બની જવાતું. કહેવાથી આધ્યાત્મિક નથી બની જવાતું. બાકી ઘણા એવા છે લસણ ડુંગળી ન ખાય પણ લાંચ ખાય. તો એ આસ્તિક તો છે, આધ્યાત્મિક નથી. શ્રી કૃષ્ણની વાત કરીએ તો તમારા મતે શ્રી કૃષ્ણ કોણ છે? કૃષ્ણમ વંદે જગત ગુરુ. જે કોઈને ન આવડે ને એ કૃષ્ણને આવડે છે. જે કોઈને ન આવડ્યું એ કૃષ્ણને આવડ્યું છે. એને બહુ આસાન શબ્દોમાં કહું ને તો તમને જે વટલાવ્યા વગર વાલ કરે છે ને, શબ્દ પકડજો, તમને જે વટલાવ્યા વગર વાલ કરે છે એ કૃષ્ણ છે. તમે જેવા છો એવા, જેમ છો એમ, જેવી રીતે છો એવી રીતે તમારો સ્વીકાર કરી લે છે એ કૃષ્ણ છે. અજા મિલ ગજ ગણિકા તારી, તમે અધમ ઉદાહરણ એવા રે. આપણે એને એવું કહીએ છીએ. કૃષ્ણ છે ને એ મને હમણાં વચ્ચે કોઈ કે અમારા ભગવાન એવડા મોટા કે એની બાજુમાં માતાજીનો ફોટો ન રખાય, એવડા મોટા કે બીજું કોઈ સ્વરૂપ ન રખાય, કુળદેવીનો ફોટો. આપણે ત્યાં તો કુળદેવીનું કેટલું મહત્વ છે. કુળદેવીનો ફોટો ન રખાય, બીજા કોઈ દેવ ના રખાય, બીજા દેવ બેઠા હોય એ મંદિરમાં એને ન રખાય. અમારા ભગવાન એવડા મોટા. પછી મેં એને કીધું કે અમારો કનૈયો એવડો નાનો કે તુલસીના પાંદડે તોલાઈ જાય. અમારો કનૈયો એવડો નાનો કે જનાબાઈના છાણા પર બેસી જાય. અને અમારો કનૈયો એવડો નાનો કે શકુબાઈના વાસણ ઘસવા માટે બેસી જાય અને કર્માબાઈની ખીચડી ખાઈ લે. તો એ એડજસ્ટ એવરીવેર. કૃષ્ણનું સૌથી મોટું લક્ષણ જો કોઈ હોય ને તો એડજસ્ટ એવરીવેર.
બધી જ જગ્યાએ ગોઠવાઈ જાય છે. તો કૃષ્ણ વંદે જગત ગુરુ. એનાથી મોટું જ્ઞાની પણ કોઈ નથી, એનાથી મોટું ધ્યાની પણ કોઈ નથી, અને એનાથી મોટું ભગવાન પણ બીજું કોઈ નથી. કોઈ નથી. અચ્છા, કોઈ એવું પણ નથી જે એનું ન હોય. તો કૃષ્ણ વંદે જગત મતલબ જગતનો ગુરુ કૃષ્ણ. જગતનો ગુરુ કૃષ્ણ છે. તો રાધા કોણ છે? રાધા કોણ છે? બોલીએ ને, રાધા 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 રાધા. તો ધારા ધારા થઈ જાય છે. યસ. એ જ કૃષ્ણના પ્રેમની ધારા એટલે રાધા. યસ. અનયારાધિતોનું નામ ભગવાન હરિશ્વર ગોપીએ કહ્યું કે એણે તો એવી તો કેવી આરાધના કરી હશે કે ભગવાન એના માટે જાય છે. એ આરાધના એ જ રાધા છે. 125 વર્ષની કૃષ્ણની ઉંમર થઈ ને તોય રાધા નામ સાંભળી અને મૂર્છા આવી જતી હતી. એ રાધા છે. પ્રભુ પ્રેમની ધારા, કૃષ્ણના પ્રેમની ધારા એ રાધા છે. એક નાની એવી વાત એમાં કહી દઉં તમને. એકવાર છે ને ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી, અમારી ભાષામાં કૃષ્ણને ઠાકોર કહીએ, રાધાને સ્વામિની કહીએ. ગોવાળિયા બધા ભેગા હતા અને પછી એમાં એક વાત ચાલી કે કંઈક રમીએ. શું રમીએ? ગોવાળિયા સંતા કુકડી રમીએ. અને પછી ત્યાં કોઈ બોલ્યા કે પહેલા કૃષ્ણ છુપાય અને રાધા શોધે. કૃષ્ણનો છુપાવવાનું નક્કી થયું એટલે ભગવાને માયા કરી. જેટલા ગોવાળિયા હતા ને એ બધા જ ગોવાળિયાને કૃષ્ણ બનાવી દીધા. એ સમયે રાધાજીને શોધવાનું છે કે કૃષ્ણ કોણ. બધા ગોળિયા બની ગયા. બધા ગોવાળિયા કૃષ્ણ બન્યા છે. યસ. શોધવાનું એ છે કે આમાંથી કૃષ્ણ કોણ છે. રાધાજી આવે, એક 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 ગોવાળિયાને આગળ ચપટી વગાડે, હસીને બતાવતો. પેલો ગોવાળિયો હસે એટલે રાધાજી કહે એ તો કૃષ્ણ નથી. ત્યાંથી આગળ વધે, હસીને બતાવતો તો કૃષ્ણ નથી. એમ કરતા કરતા સાચા કૃષ્ણ જ્યાં હતા ત્યાં આવી રાધાજી ચપટી વગાડી, કૃષ્ણ હસે એટલે કહ્યું મેં તમને ઓળખી લીધા, આવી જાઓ. ગોવાળિયાએ પૂછ્યું ઓળખ્યા કેવી રીતે? બધા જ અમે એક સરખા દેખાઈએ, ઓળખ્યા કેવી રીતે? એટલે રાધાજીએ કીધું કૃષ્ણ જેવો મુગટ પહેરવો સહેલો છે, કૃષ્ણ જેવું મોરપીછ લગાવવું સહેલું છે, કૃષ્ણ જેવું પિતાંબર પહેરવું સહેલું છે, પણ કૃષ્ણ જેવું હસી બીજો કોઈ ન શકે. કૃષ્ણને હસતા આવડે છે. હવે રાધાએ છુપાવવાનું છે. રાધાજીએ છુપાય તો શું કર્યું? બધાએ પુષ્પની ઢગલીઓ કરી અને એક એક ઢગલીમાં એક એક ગોપી સંતાઈ ગઈ. પછી કીધું આમાંથી શોધો કે કઈ ઢગલીમાં રાધા હશે. કૃષ્ણ આવે છે. ગોવાળિયાઓ બધા વિચાર કરતા હતા કે હવે ઢગલીમાં કેવી રીતે ખબર પડે કે આમાંથી કઈ ઢગલીમાં રાધા. અને ત્યાં તો એક 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 ઢગલીને જોતા ભગવાને ગયા અને પેલી ઢગલી આગળ પહોંચે એટલે કે રાધા બહાર આવો. રાધાજી બહાર આવે. ગોપીઓએ પૂછ્યું ઓળખ્યા કેવી રીતે? અને ત્યારે ભગવાને કીધું કે બીજી જે ઢગલીઓ હતી ને ક્યાંક સુકાયેલા પુષ્પ હતા, ક્યાંક કરમાયેલા પુષ્પ હતા અને ક્યાંક કળીઓ હતી, પણ રાધા જે ઢગલીમાં હતા ને એ બધા જ પુષ્પ ખીલી ગયા હતા. રાધાનો સ્પર્શ થાય તો બધા જ ખીલી જાય. તો ખીલવે રાધા અને હસાવે કૃષ્ણ. એટલે આપણે કહીએ રાધે કૃષ્ણ. તો રાધા કૃષ્ણની વાત કરીએ છીએ તો રાધા કૃષ્ણનો જે પ્રેમ હતો અને અત્યારનો જે પ્રેમ છે એમાં શું ડિફરન્સ છે? આને ત્રાજવે મૂકી જ ન શકાય. અત્યારના પ્રેમને અને એને તોલી જ ના શકાય. તોલી જ ન શકાય. રાધા કૃષ્ણની આહલાદીની શક્તિ છે. એવું કહ્યું છે કે યમુનાજી કાળા કેમ થયા? તો કૃષ્ણના વિરહમાં રાધાજીના નેત્રમાંથી જે અશ્રુ થયા એ કાજળમાં ભળી અને ગયા તો યમુનાજી કાળા થયા. અત્યારનો પ્રેમ છે એ પ્રેમ શબ્દ આપણે પૂછીએ છીએ, બાકી હવે પછીની જે જનરેશન, તમને કદાચ ખ્યાલ હોય તો ગઈકાલે જનરેશન બદલાઈ ગઈ. 2035 સુધીનું. હા, હવે જનરેશન બદલાઈ ગઈ. અત્યારનું જે છે આપણે જયારે હતા, તમે કે હું જયારે ભણતા હોઈશું ત્યારે શબ્દ આપણે ક્યાંક ચિઠ્ઠીઓનું આદાન પ્રદાન કોકને થતું હતું. યસ. એમાં લવ શબ્દ હતો. આજની જનરેશનમાં લવ શબ્દ ગયો.
ક્યાંય લવ શબ્દ છે જ નહીં. એ શબ્દથી એ લોકો આગળ વધી ગયા. યસ. લવની જગ્યાએ બીજો શબ્દ એમણે લાવી દીધો, ને જે પણ લવ પરથી જ છે. યસ. હવે આપણી એ લવનો આપણે કરતા હતા તો એનું ભાષાંતર કરતા હતા તો પ્રેમ થતું હતું. હવે આ જે નવો લવ પરથી શબ્દ આવ્યો છે એનું ભાષાંતર જો કરવા જાઓ તો એ વાસના થાય છે. યસ. અત્યારે જે છે ને વાસના છે. હાલ પ્રેમ નથી, યસ. વાસના છે. અને વાસનામાં પહેલા છે ને એક ફરિયાદ એવી હતી 5-7 વર્ષ પહેલા કે લગ્ન જીવન ટકતા નથી. અત્યારે તો કોઈનો અમારી પર ફોન આવે કે બહુ રડે છે, બહુ ડિપ્રેશનમાં છું, હું પૂછું શું થયું, રિલેશનશિપ બ્રેકઅપ થઈ છે. તો પ્રેમ લગ્ન તો નથી ટકતા, અફેર પણ નથી ટકતું એ. અને હજી તો આગળ ક્યાં પહોંચીશું આપણને નક્કી જ નથી. પ્રેમની વ્યાખ્યામાં પ્રેમ નથી રહ્યો. સમય પ્રમાણે આખું વ્યાખ્યા ચેન્જ થઈ ગઈ છે. આજે કોઈને એવું ન કહેવું, અત્યારે કોઈ એમ કે ભાઈ લવ મેરેજ કરી લે. હા, આજે એવી એ પરિસ્થિતિ છે. કોક એમ કે અમારા દીકરાઓ લવ મેરેજ કરવા માંગે છે, મારે ભાઈ તો બહુ સારું, મેરેજ કરવાનું કહે છે. યસ. આ લોકો મેરેજ કરવાનું કહે છે. બાકી એ પછીનું જે નવું આવે છે એ લોકો તો એમ કહે છે કે મેરેજ કરવા નથી. પેલા આપણે કુટુંબમાં રહેતા, કુટુંબમાંથી એકલા રહેતા થયા, આપણો પરિવાર રહેતા, કુટુંબમાંથી પરિવાર તરફ આવ્યા, પરિવારમાંથી પછી મા બાપ સેપરેટ, એક સેપરેટ, પતિ પત્ની સેપરેટ થયા, એના બાળકોને લઈને એ રહે. હવે પતિ પત્ની સેપરેટ થયા. અને હવે એ પછીનું જે છે જનરેશન કેટલી બદલાઈ ગઈ કે ભાઈ હવે તો એકલા જ રહેવું છે, લગ્ન કરવા જ નથી. અને પછી કયો માર્ગ છે, કયો રસ્તો છે તો પછી બહુ બધાને ખબર જ છે. યસ. પણ ખૂબ બુરી દશા છે. અને આમાં એક વસ્તુ હું ઉમેરવા માંગીશ. હું તમને ખાલી પૂછું, જેટલી કોર્પોરેટ ઓફિસ તમે જુઓ છો, જેટલી તમે બેંક જુઓ છો, પ્રાઇવેટ સેક્ટરની જેટલી ઓફિસો તમે જુઓ છો, મને ખાલી એક પ્રશ્નનો જવાબ આપો. બહુ વિચારવા યોગ્ય સવાલ છે. 35 વર્ષથી મોટી ઉંમરની બહેનો કેટલી જોબ કરે છે? બહુ નહીવત. ગૂગલ પર સર્ચ કરો ને તો 0.30%, એટલે 1% કરતા ઓછું. તો આ જે જનરેશન જે બાયોડેટામાં લખે છે કે અમે જોબ કરીશું, એનું શું થશે? ખાસ કરીને બહેનો માટે. ખાસ કરીને બહેનો માટે મા બાપ પ્રિફર કરે છે કે અમારી દીકરી તો જોબ કરશે. આનું શું થશે? શું થશે? 35 પછી તો રાખવાના જ નથી તમે. અને હું બહુ ઓપન ક્વેશ્ચન પૂછું છું. 100% કે આફ્ટર 35 કોર્પોરેટ સેક્ટરમાં બહેનો કામ કરતી હોય, ગવર્મેન્ટ જોબની વસ્તુ આખી અલગ છે. યસ. કેટલું. અને આનું બહુ જ દુષ્પરિણામ આવવાનું છે. યસ. આનું બહુ ખોટું પરિણામ આગળ સમાજે ભોગવવાનું છે. યસ. ખાલી યંગ લોકો ઉપર જ. દીકરીઓએ પણ સમજવું જોઈએ, જે ગેલછા જોબની હોય છે ને, જે તો એ જોબ શેને આપી રહ્યા છે ને, એ પણ બહુ મોટો પ્રશ્ન છે. યસ. બહુ જ વિગતવાર વિવેચન આની ઉપર થઈ શકે ને એવો વિષય છે. યસ. અને કોલેજમાં ભણતી દીકરી જેવી કોલેજ પતે પછી એમ કે અમે જોબ કરીશું, કરો, એની ના નથી, હું તો માનું છું દીકરીઓ, પણ કયા રસ્તે આપણે જઈ રહ્યા છીએ એ મા બાપે, વડીલોએ અને દીકરીએ એ વિચાર કરવો જોઈએ કે આગળ શું છે, ફ્યુચર વિશે કરિયર બનાવતા હોય છે. અને હું આખા શબ્દોમાં બોલું છું, રંગ રૂપ ઢંગ છે ત્યાં સુધી બધું છે, પછી નથી. એ આ કોર્પોરેટ ક્ષેત્રની સચ્ચાઈ છે. આટલું કડવું મારા જેટલું કોઈ નહીં બોલે, પણ તમે ગળ્યું વધારે ખાઓ ને તો તમને ડાયાબિટીસ થાય, તમે ખાટું ખાઓ તો સાંધા દુખશે, પણ કોઈ ડોક્ટર એવું કઈ બતાવે કડવું નડે ના નડે, સારું, એટલે હું કડવું બોલું છું. 100% સાચી વાત છે. એવું કહેવામાં આવે છે કે ભાઈ શ્રી કૃષ્ણ છે બહુ કપટી હતા, તો એ કયા પ્રકારનું કપટ કરતા હતા અને કપટ કોને કહેવાય? કૃષ્ણ કપટી નહોતા, પણ રામાયણનો યુગ એ ધર્મયુગ હતો અને મહાભારતનો સમય એ યુગ ધર્મ છે.
ત્યાં બધા ધર્મ પ્રમાણે ચાલતા હતા અને અહીંયા બધાને ધર્મ પ્રમાણે ચલાવવા પડે યસ એ પોઝિશન હતી. અને એટલે કૃષ્ણએ ક્યાંક નરોવા કુંજરોવા કર્યું. સમય પ્રમાણે ધર્મને જાળવવા માટે થઈ, ધર્મને સાચવવા માટે થઈ અને વર્તવું પડે, એક વ્યૂહરચના કરવી પડે, એ કૃષ્ણએ કર્યું છે. યસ તો કૃષ્ણએ નરોવા કુંજરોવા કે ક્યાંય કપટ નથી કર્યું. યસ પણ હા, ધર્મની રક્ષા માટે એમણે જે સમયે જે કરવું પડે, એ કરેલું હતું કારણ કે એ જગતગુરુ છે, એને ખબર છે ક્યાંથી ક્યાં શું કરી શકાય. કે ખરા થતા એવી ક્યાંથી. એવું મહાભારતમાં નથી, પણ સંતો દ્વારા એવી કથા થાય છે કે એક વખત છે ને શકુની અને શ્રી કૃષ્ણ સામ સામે જુગાર રમવા બેઠા. શકુની અને શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ. શકુનીને તો પાસાની Yes. વરદાન હતું, એને આવડે છે કે જે કરવું હોય. અને એ સમયે ભગવાન પાસાને ફેરવી દેતા હતા. શકુની કે મારું વરદાન હતું, હું કરી શકતો તો આ બધું ક્યાં. અને ત્યારે ભગવાને કીધું હતું કે એ તો હું ધારું ને તો જ પાસા સીધા પડે, અરે, બાકી પાસા અવળા કરતા મને આવડે છે આવડે છે. તો કૃષ્ણ કપટી નથી, પણ ધર્મ ક્યાં સચવાય એના માટે એના માટે થઈ અને કૃષ્ણએ ક્યાંક નરોવા કુંજરોવા Yes. કર્યું છે. ઘણી બધી કથાઓ એવી છે કે જ્યાં કૃષ્ણના તમે જો યંગ જનરેશન એને વાંચો ને તો તમે ફેન થઈ જાઓ. Yes. એના જેવું પોલિટિક્સ પણ કોઈને નથી આવડતું. કૃષ્ણ જેટલું જગત ગુરુ છે, તો જગતગુરુ એને છે. બધું જ આવડે છે. ક્યાં શું કરવું, કઈ ક્યાં રીતે શું step કરવું, લેવા. કેવી રીતે કરવું, Yes. એમને એમ તો સોનાની દ્વારિકા ન બનાવી શકાય ને, Yes. તો એને આવડે છે. ઓકે. અને કૃષ્ણ લીલા વિશે શું કેવું તમારું? કઈ લીલા? કૃષ્ણનું વસ્ત્રાહરણ લીલા, કૃષ્ણની માખણ ચોરીની લીલા. જો આપણી કથાઓ છે ને, કથા છે, વાર્તા નથી. હમ. કથા વાર્તા એવું ભેગું બોલે છે, એ બેમાં બહુ ફરક છે. વાર્તા અને કથામાં, કથા જ્યારે હોય ને કોઈ પણ, ત્યારે એનું એક સામાજિક રીતે એક અલગ અર્થ થતો હોય, લૌકિક રીતે એક અલગ અર્થ હોય, અલૌકિક રીતે એક અલગ અર્થ હોય, આધ્યાત્મિક રીતે એક અલગ અર્થ હોય. એક ભક્ત માટે એનો અલગ અર્થ હોય, એક ઉપાસક માટે એનો અલગ અર્થ હોય, એક ધ્યાની માટે એનો અલગ અર્થ હોય, અને એક જ્ઞાની માટે એનો અલગ અર્થ હોય. આ કથા છે, જે નિત્ય નૂતન હોય, રોજ નવી હોય, એ કથા છે. કથા. કૃષ્ણનું વસ્ત્રાહરણની કથા છે. શ્રીમદ વલ્લભાચાર્યજી કહે છે, વ્રજે પ્રસિદ્ધમ નવનીત ચૌરમ ગોપાંગનાના ચ નૃકુલ ચૌરમ અનેક જન્માર્જિત પાપ ચૌરમ ચૌરાગ્ર ગણ્યમ પુરુષમ નમામી. એ વસ્ત્ર ચોરી એટલે કઈ ગોપીઓના વસ્ત્ર નહોતા. હકીકતમાં જો તમે સારી રીતે ક્યાંક કથા સાંભળી હોય ને, અથવા કોઈ સાંભળ્યું હોય તો એને ખબર હશે કે કોઈ ગોપી હતી જ નહીં. એ Yes. બધા જ ઋષિ મુનિઓ હતા. હમ. કોઈ સ્ત્રી હતી જ નહીં. એ ઋષિ મુનિઓ ગોપીના રૂપમાં ગોકુળમાં વસ્યા છે. તો એ બાહ્ય આડંબર છોડાવવાની વાત હતી. વસ્ત્રાહરણ કર્યું એટલે આ વસ્ત્ર આડંબરને સંસ્કૃત વાંગ્મયમાં એક ઉપમા વસ્ત્રની આપી છે Okay. કે જે નથી એ દેખાય એવું કંઈક ધારણ કરવું, કરવું. એ વસ્ત્રાહરણની વાત છે. અચ્છા, માખણ ચોરી. નંદ બાવાને ઘેર 9 લાખ દૂજે અને ગોપીઓના ઘરમાં વાલો ચોરીઓ કરે. Yes. આવું કીર્તન આપણે ગાઈએ છીએ. ગાઈએ હવે છીએ. તમે વિચાર કરો કે જેના ઘરમાં 9 લાખ ગાયો હોય એને માખણ ચોરી કરવાની જરૂર પડે? નહીં. ન પડે. નંદ બાબાએ 88,000 ગાયો, કૃષ્ણ જન્મ જે સમય થયો ને એ દિવસે, એક દિવસમાં 88,000 ગાયોનું દાન કર્યું હતું. તો એને માખણ ચોરવું પડે? ન ચોરવું પડે. પણ માખણ ચોરતા નતા. શીકેથી વાલે મારા માટલા ઉતાર્યા, અડધા ખાધા ને અડધા ઢોળ્યા. હમ. ન ખવાય ને તો પછી એને ફોડી નાખ્યા હતા. હમ. લીલાને સમજવા જેવી છે. તોડી નાખે, માખણ વેરે, કાગડાને કૂતરાને ખવડાવે, અને તોય વધે તો એને ધૂળમાં રગદોળી દે. આ કૃષ્ણની લીલા. હકીકતમાં ક્રાંતિકારી પગલું હતું કૃષ્ણનું. હમ. આ માખણ ગોકુળમાંથી મથુરા જતું હતું, અને મથુરામાં અધર્મીઓ વસતા હતા, કંસના રાજ્યમાં, અને એનું પોષણ આ માખણથી થાય. વ્યવસ્થામાં એવું હતું કે આ બાજુ ઋષિકુમારો જે હોય, જેમના ઋષિઓ સમાધિમાં હોય ને એમના બાળકોને કંઈ મળે નહીં, હમ. તો એ લોકોને સુધી માખણ મળે
એટલા માટે એટલે થઈ અને ત્યાં માખણ ના પહોંચે એ એ બરોબર. સૌથી મોટો આશય હતો ભગવાનનો. અધર્મી સુધી ન પહોંચે હમ. એટલે ગોકુળમાં ભગવાન માખણ ચોર કરતા. આ કૃષ્ણ લીલા છે. અચ્છા, એને વસ્ત્ર ચોરતા પણ આવડે છે ને વસ્ત્ર પૂરતા પણ આવડે છે. યસ. એને પૂતનાને મારતા પણ આવડે છે ને કુબજાને શણગારતા પણ આવડે છે. એને કાલિય નાગને નાચતા પણ આવડે છે અને એને મુરલી વગાડતા પણ આવડે છે. આવડે છે. એટલે જ કૃષ્ણ વંદે જગતગુરુ. જગતગુરુ. અને અત્યારના સમયની વાત કરું, અત્યારનો સમય કેવો છે કે એકબીજા લોકો હોય થોડું પણ જતું નથી કરતા, બધાને પોતાનું રાખવું છે, લેટ ગો નથી કરવું. તો કૃષ્ણ ત્યાગ ઉપરથી તમારું શું કેવું છે? અત્યારની જનરેશનને શું શીખવા જેવું છે જે કૃષ્ણનો ત્યાગ હતો એનામાંથી? કૃષ્ણનો ત્યાગ અને કૃષ્ણના જીવનની સ્ટ્રગલ. તમે વૃંદાવનમાં જાઓ ત્યાં પણ હસે છે, મથુરામાં પણ હસે છે, તમે ડાકોરમાં જાઓ ત્યાં પણ હસે હસે છે, છે. દ્વારકા જાઓ ને ત્યાં ત્યાં પણ પણ હસે છે. હવે બહુ ધ્યાનથી સમજો ને તો ક્યાંય હસવા જેવું હતું નહીં. માના ગર્ભમાંથી જેણે સ્ટ્રગલ જોઈ છે. હમ. કૃષ્ણ ગર્ભમાં હતા ને એ સમય અસુર સામે કંસ હતો. હમ. એટલે માના ઉદરમાંથી જેણે સ્ટ્રગલ જોઈ, જોઈ છે. જેનો જન્મ જેલમાં થયો, હમ. હવે આનાથી વધારે દુઃખ કયું હોય? એ જન્મ મા દાદા માટે છે. પણ અને બાળક માટે. જન્મતાની સાથે જનેતાને છોડી દીધી, દેવકીને છોડી છોડી દીધા દીધી. છે. દુઃખ છે પણ તોય કૃષ્ણ એ લીલામાં પણ હસે છે. હસે છે. અચ્છા, યશોદાજીની પાસે આવ્યા અને એ સમયે તમને કદાચ મોટે ભાગે વ્યુઅર્સને પણ ખબર નહીં હોય કે ગોકુળ પણ બે છે. ગોકુળ બે છે. પહેલા બૃહદવનમાં ગોકુળ છે અને પછી વૃંદાવનમાં ગોકુળ છે. એટલે બંને જગ્યાએ ભગવાને રહેવું પડ્યું છે. બંને ગો. યશોદાજીને છોડી દેવા પડ્યા, રાધાજીને છોડી દેવા પડ્યા અને રાધાને ફરી ક્યારેય ભગવાન મળ્યા નહીં. હમ. એનાથી મોટું ત્યાગ શું હોય? અને છતાંય કૃષ્ણ મથુરામાં હસે છે. અત્યારે પેલો કોન્સેપ્ટ ચાલ્યો છે ને કે વર્ક વિથ બેલેન્સ. યસ. કૃષ્ણને આવડ્યું છે. અને કર્મ કેવું હોવું જોઈએ, જવાબદારી શું છે. કૃષ્ણ કૃષ્ણે જે કર્યું આપણે કરી નથી શકવાના, પણ સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. જવાબદારી શું છે, વ્યવહાર શું છે, કૃષ્ણને શીખવા જેવું છે એના માટે. શીખવા જેવું છે. અને પછી ભણ્યા તો કેવી જગ્યાએ ભણ્યા છે? યુનિવર્સિટીમાં નહીં, જ્યાં સુદામા જેવા બ્રાહ્મણ ભણતા હતા ત્યાં જઈને ભણ્યા છે. એવું નથી કે ઇંગ્લિશ મીડિયમ હશે તો જ તો જ ભણવાનું થશે, સ્ટડી એ નથી કે ભાઈ હાઈફાઈ સ્કૂલનો જે અત્યારે બધાને ક્રેઝ ચાલે છે. યસ. એવું નહોતું. નોર્મલ એજ્યુકેશન જ બધા એ લોકો. સમયે ભણ્યા અને પછી જ્યારે ભણીને આવ્યા તો એક પણ દિવસ યુદ્ધ વગરનો નથી ગયો કૃષ્ણનો. જરાસંઘની ચડાઈ, એનું યુદ્ધ. એક ગણતરી પ્રમાણે ભગવાન મથુરામાં 32 વર્ષના થયા ત્યાં સુધી રહ્યા છે. આવી એક ગણતરી છે. આમાં મતાંતર ઘણા બધા છે, પણ એ 32 વર્ષમાં એક પણ દિવસ ભગવાનનું યુદ્ધ વગર નથી ગયો. કન્ટિન્યુ સતત કન્ટિન્યુઅસ અલગ 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 ચાલુ જ હોય. યસ. ત્યાંથી ભગવાને દ્વારકા ગયા. દ્વારકા ગયા ત્યારે રણ છોડ્યું તો રણ છોડ. બહુ વિચારવા, તમે થોડાક જાડા હો તમને કોઈ કેમ કે ગઈ જાડિયા, તમને મોઢું ચડી જાય. તમે થોડાક શ્યામ હો તમને કોઈ કેમ કે શ્યામ છે તો તમને મોઢું ચડી જાય. તમે એકાદ ભૂલ થઈ હોય વારે ઘડી કોક આવીને તમને પંચ કરે, તમને ખોટું લાગી જાય. કૃષ્ણને હજી આપણે કહીએ છીએ રણ છોડે રાય થઈ જાય. હજી આપણે એને રણ છોડે. ભગવાન દ્વારકામાં આવ્યા ને, લગ્ન કર્યા. ઓખારણ આદિ જે કથાઓ બધા સાંભળી હોય, આપણા ચૈત્ર માસમાં વગેરે થાય છે. તો કૃષ્ણના સંતાનને અસુરો લઈ ગયા હતા અને 18 વર્ષ સુધી ભગવાને શોધવા પડ્યા હતા સંતાનોને. સુખ કહેવાય કે દુઃખ? દુઃખ. અને તોય દ્વારકામાં ભગવાન હસે છે. દુર્વાસા ઋષિએ રૂક્ષ્મણીજી અને શ્રી કૃષ્ણને ઘોડાની જગ્યાએ બાંધ્યા હતા અને પોતાનો રથ ચલાવડાવ્યો હતો. ચાબુક મારે છે પણ તોય ભગવાન
હશે છે. હસે છે. અને છેવટે મહાભારતનું યુદ્ધ પોતાના જ કેટલા બધાને હણવા પડ્યા અને હણાવવા પડ્યા, યસ તોય ભગવાન હસે છે, યસ તોય સ્થિર છે. અને પછી છેલ્લે આ યાદવોને કોઈ નહીં મારી શકે એટલે પોતે જ એમનો સંહાર કરાવવો પડ્યો, યસ તોય ભગવાન હસે છે. તો કૃષ્ણને જે બેલેન્સ રાખતા આવડે છે ને, યસ એ કૃષ્ણ લીલા છે. એના જેવડી કોઈને ના એના જેવું કોઈને કોઈ નથી નથી. આવડતું. અત્યારના સમયમાં આપણે જોઈએ રામાયણ ઉપર પણ સિરિયલ બનતી હોય છે, મહાભારત હોય તો એની પણ સિરિયલ બનતી હોય છે. તો આપણે સિરિયલ શું કામ જોવી જોઈએ અથવા આ જે કથા હોય તો મતલબ મારો કહેવાનો મતલબ એ છે કે સિરિયલ અને કથા આ બંનેમાં શું ડિફરન્સ? સિરિયલ જોઈને તમે નક્કી ન કરી શકો કે રામાયણ શું છે. યસ સિરિયલ જોઈને તમે નક્કી ન કરી શકો મહાભારત શું છે. યસ પેલું રાવણ આમ હાથ કરતો હોય ને આપણને સિરિયલ જોઈએ એટલે રાવણ વિલન લાગે, પણ એ જ રાવણને પૃથ્વી પર ઢાળ્યા પછી રામે લક્ષ્મણને કીધું હતું કે એના ચરણ સ્પર્શ કરી લેવા જોઈએ. કોના? રાવણના. રાવણના. તો મહાભારતની વાત કરો, મહાભારત આપણે સિરિયલમાં જોતા હોઈએ ને આપણને દુર્યોધન વિલન લાગે. હવે દુર્યોધને પોતાની વ્યાખ્યા આપી છે જે કથા શીખવાડે છે, અને પછી એ વ્યાખ્યા સાંભળ્યા પછી આપણે વિચાર કરવાનો કે આપણામાંથી કોણ દુર્યોધન નથી. યસ દુર્યોધન કહે છે જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ, જાનામી અધર્મમ નચમે નિવૃત્તિ. હું ધર્મને જાણું છું, ધર્મ પાળી શકતો નથી, અને અધર્મ શું છે એની મને ખબર છે, પણ હું અધર્મ છોડી શકતો નથી. બોલો હવે આપણામાંથી કોણ દુર્યોધન નથી? 100%. ધર્મ જાણું છું પણ હું પાળી નથી શકતો, અને અધર્મ શું છે એની ખબર પડે છે છતાં છોડી શકતો નથી. છતાં છોડી શકતો નથી. તો આપણા શાસ્ત્રમાં નો વન ઇઝ વિલન, નો વન ઇઝ હીરો. હીરો કોઈ વિલન નથી અને કોઈ હીરો નથી. હીરો નથી. તો એ લેવલે તમને કથામાં એ લેવલ છે. યસ સિરિયલમાં તમે એ ન સમજી શકો. ડિટેલિંગ વસ્તુ જે છે કથામાંથી તમને ક્યારેય એનો અર્થ નહીં સમજાય. દુર્યોધનનું નામ દુર્યોધન હતું જ નહીં. દુર્યોધનનું નામ સુયોધન હતું. દુશાસનનું નામ દુશાસન નહોતું. દુશાસનનું નામ સુશાસન હતું. હવે આ સિરિયલ જોવો તો ખબર પડે નહીં, કથા સિવાય ના ખબર પડે. કથા સિવાય ના ખબર પડે. એટલા માટે જ આપણે ત્યાં ગુરુ પરંપરા છે, એટલા માટે આપણે ત્યાં વ્યાસ પરંપરા છે. ઉપનિષદ આપણે કહીએ ને કે કેટલી ઉપનિષદ. ઉપનિષદ એટલે શું? ઉપ પાસે, નિશ નીચે. ઉપર પાસે અને નીચે અને દા. ગુરુની પાસેથી એ દાનમાં મળે, સાચા સંત પાસેથી દાનમાં મળે, શાસ્ત્ર પાસેથી દાનમાં મળે. યસ આ કથા છે. અર્જુનની વાત કરીએ, અર્જુનમાંથી આપણે આપણી લાઈફની અંદર શીખવું હોય તો શું શીખી શકાય? અર્જુન છે ને મહાભારતનું એક આઈડિયલ વ્યક્તિ છે, જે સ્વીકારે છે પોતાની ખામીઓને પણ, અને પોતાનામાં જે પોઝિટિવ છે એ પણ અને નેગેટિવ એ પણ. આજે જે માણસમાં તકલીફ છે ને શું છે કે આપણે આપણું પોઝિટિવ તો ઘણું બધું ભૂલીએ છીએ, આપણે ખામી સ્વીકારી શકતા નથી. અને જ્યાં સુધી તમે સ્વીકારી ના શકો ત્યાં સુધી એને દૂર પણ ન કરી શકો. સ્વીકારવું જરૂરી છે. સ્વીકારવું જરૂરી છે. અને અર્જુન એ આઈડિયલ વ્યક્તિ છે પ્યોરિટીનો. આટલું મને ફાવે છે, આટલું મારામાં છે, મને આ ભાવ થઈ રહ્યો છે. તમે ગીતાને વાંચો, અર્જુનનો જ્યાં જ્યાં સંવાદ છે ત્યાં મને આમ થઈ રહ્યું છે, આમ થઈ રહ્યું છે. એ પ્યોરિટીથી પોતાને સ્વીકાર, એ મને અર્જુનમાં બહુ ગમે. બીજો એક ગુણ યુવાન અવસ્થામાં અર્જુન પાસેથી, અર્જુન છે ને એનો નિંદ્રા પર વિજય હતો. અર્જુનનું એક નામ છે ગુડાકેશ, માને જેનો નિંદ્રા ઉપર વિજય છે. એ ઘોડા પર પણ સૂઈ શકે છે અને ઊંઘ્યા વગર અર્જુન વર્ષો કાઢી શકે છે. એટલો કંટ્રોલ કરી લીધો, એટલો કંટ્રોલ હતો. તો આપણે કમસે કમ ડિસિપ્લિન એનામાંથી શીખી શકીએ. અને ડિસિપ્લિન અર્જુનનું જે છે બહુ પ્રસિદ્ધ પ્રસંગ છે. પેલું દ્રોણાચાર્યએ કહ્યું તો કહે મને આંખ દેખાય છે, મને લક્ષ્ય દેખાય છે.
આ અર્જુનની ક્વોલિટી હતી. ઘણી બધી ક્વોલિટીઝ અર્જુનમાં છે અને અર્જુન ઇમોશનલ પણ છે, અર્જુનને વેલ્યુઝ પણ છે. યસ અર્જુનનું પાત્ર એ છે કે એને વેલ્યુઝની ખબર છે, એનામાં ભરપૂર ઇમોશન્સ છે. આંખ હોય ને એ આંખમાં તેજ તો જોઈએ, તેજની સાથે સાથે ભેજ પણ જોઈએ. યસ તેજની સાથે ભેજ ભેજ જોઈએ, નહીં તો શુષ્ક થઈ જવાય, બરાબર નહીં તો શુષ્કતા આવે છે. કેમ અર્જુનની આગળ ભગવાને ગીતાનું જ્ઞાન આપ્યું, રાવણની આગળ કેમ ના આપ્યું? બહુ સમજવા જેવું છે. યસ ધારે તો ગીતા કૃષ્ણ રાવણ બોલે છે એની જગ્યાએ રામ બોલી લે, શું ફરક પડે છે? પણ તેજ અને ભેજનો સવાલ હતો. અર્જુનને તો ક્યાંય એવું નથી લખ્યું કે અર્જુનને શાસ્ત્રનું કઈ બહુ આવડતું હોય. હા, એને આવડતું હતું, પણ કઈ એટલા બધા લેવલે હોય એવું નથી. એવું નથી. પણ રાવણ ઇઝ હાઈલી એજ્યુકેટેડ. રાવણ જેવું કોઈને વ્યાકરણ નહોતું આવડતું. રાવણ ઇઝ હાઈલી એજ્યુકેટેડ અને અર્જુન ઇઝ વેલ એજ્યુકેટેડ. યસ બહુ ફરક હોય છે. અત્યારે આ બધા જે ભણાવી રહ્યા છીએ ને આપણે, એ હાઈલી એજ્યુકેટેડ થશે, વેલ એજ્યુકેટેડ નહીં થાય. અર્જુન ઇઝ વેલ એજ્યુકેટેડ. એનામાં વેલ્યુઝ છે, એનામાં ઇમોશન્સ છે. યસ માણસનામાં 3 વસ્તુ હોવી જોઈએ. આઈક્યુ હોવો જોઈએ. રાવણ જેવો આઈક્યુ કોઈનામાં નહોતો, અર્જુનમાં આઈક્યુ હતો. ઇક્યુ ઇમોશનલ અને એસક્યુ સ્પિરિચ્યુઅલ. ત્રણેય હોવું જોઈએ. અને ત્યારે તમે અર્જુનની સ્થિતિમાં પહોંચો અને ત્યારે તમને કૃષ્ણ જ્ઞાન આપે અથવા તો જ્ઞાન પચે. તેજ અને ભેજ બંને હોવા જરૂરી છે, તો તમે કરી શકો. નહીતર તો આ અત્યારના છોકરાઓની જે હાલત છે એ છે કે they are highly educated, but they are not well educated. બાપાની આવક કરતા દીકરાની આવક 10 ગણી હોય ને તોય બાપાને સાચવી શકતો નથી. સંસાધનો ખૂબ વધારે પણ હાઈલી એજ્યુકેટેડ છે, વેલ એજ્યુકેટેડ નથી. શું કરવું, કેવી રીતે કરવું એને ખબર નથી. એ જાળવી શકતો નથી. એટલે હાઈલી એજ્યુકેટેડ તો બહુ બધા મળી રહેશે. આગામી 10 વર્ષમાં બધા જ હાઈલી એજ્યુકેટેડ હશે, કારણ કે ઘણી વખત હું હસતા હસતા પણ કહું છું કે પૈસા ખર્ચીને બધી જ ફેસિલિટી બધું જ થઈ શકે છે. એજ્યુકેશન સિસ્ટમની અત્યારની કડવી વાસ્તવિકતા એ છે, તમે સાવ સાચું કહેજો, તમે જ્યારે 5મા ધોરણમાં કે 7મા ધોરણમાં હતા ત્યારે ગુજરાતીમાં કોઈ દિવસ તમારે 98 આવ્યા હતા? 100 પોસિબલ નથી, શક્ય જ નથી. સૌથી ઓછા ગુજરાતીમાં ઇંગ્લિશ મીડિયમમાં ભણતા છોકરાઓ જેને ગુજરાતી બોલતા નથી આવડતું, એને 98%, એને 98%, હાઉ ઇટ ઇઝ પોસિબલ? કેવી રીતે શક્ય? મારા પોતાના નથી આવ્યા. 100% સાચી વાત છે. સૌથી ઓછા ગુજરાતીમાં હોય. અને આપણે એ ગોખીને તૂટી જતા, જસ યલગા યમા તારા જ ભાન, આ બધું આપણે ગોખીને તૂટી જતા, તોય નહોતા આવતા. મારું વ્યાકરણ એટલું બધું સારું હતું, મારે કોઈ દિવસ, કારણ કે મારા અક્ષર ખરાબ, મારે ના આવે. અત્યારે છોકરાઓ જે રીતે રિઝલ્ટ મૂકે છે, સ્કૂલો જ્યારથી કોર્પોરેટ થઈને ત્યારથી હાઈલી એજ્યુકેટેડ તો બધા છે, વેલ એજ્યુકેટેડ નથી. ઓછું થઈ ગયું, બહુ રેર છે. કડવી વાસ્તવિકતા એ છે કે ઇંગ્લિશ મીડિયમમાં ગુજરાતી ભણાવતા શિક્ષકોને કક્કો નથી આવડતો. અને ગુજરાતી ભણાવે છે. ક ખ ગ ગ ગ, ક ખ ગ ઘ, પછી કે ચોકડી મારી દે, આ તો કશા કામનું નથી, અને પછી શરૂ કરે. હકીકતમાં કક્કો છે ક ખ ગ ઘ અંગ, એનું પ્રોનાઉન્સિએશન. તો આ કઈ દિશામાં જશે? ગુજરાતીના વિષય શિક્ષકોને નોવેલ અને નિબંધ સંગ્રહ સમજાતું નથી.
એ ભણાવે છે. અને આપણે બહુ જ ગર્વથી કહીએ છીએ કે મારા છોકરાઓ અંગ્રેજી માધ્યમમાં ભણે ભણે છે. છે કલ્ચર ધીમે ધીમે ભૂલી ગયા છે બધા. કલ્ચર તો ભૂલ્યા, એથી પણ આગળ જે અપેક્ષાથી ભણાવી રહ્યા છે એ અપેક્ષા પણ પૂરી થતી નથી. નથી. એ બહુ ખાલી મોટી દેખાદેખીમાં કે બસ કમ્પેરિઝન કરવામાં એના માટે કમ્પેરિઝનમાં અને એવું બતાવવા માટે કે અમે આવડી મોટી સ્કૂલમાં છોકરાઓને ભણાવીએ ભણે છીએ, છે. પણ હકીકતમાં ત્યાં ક્વોલિટી નથી. ક્વોલિટી નથી. શિક્ષણ એ છે જે વેલ્યુઝ શીખવાડે, અંગ્રેજી ભાષામાં શીખવાડે યસ નથી. નથી. આ અત્યારે બહુ બધા વધારે પ્રમાણમાં ખાસ કરીને બધા જોવા મળતું હોય છે. અને જે આપણે આપણા સમયમાં જે રીતે કોમ્પિટિશન થતી, જે રીતે નાના એવા સ્ટેજમાં આપણે પરફોર્મ કરતા, યસ અત્યારે કેવું છે આ પણ હકીકત છે, જે પેરેન્ટ્સ પૈસા ખર્ચી શકે ને એના છોકરાઓને એના પેરેન્ટ્સની કેપેસિટી હોય ત્યાં સુધી ખર્ચાવાના, અને પછી એમ કહેવાનું છેલ્લે ફેલ થયા. એટલે પૈસા મેક્સિમમ કેટલું ખર્ચાનું લઈ શકો એટલું લઈ લેવાનું, યસ વાત પૂરી. ત્યાં સુધી છોકરામાં કોઈ હા. ખામી ના હોય, ડાઉન ના હોય એવું જ બતાવે. હા, અને પછી જ્યારે એક લાગે- લેવલ પછી એમ કહે પૂરું થઈ ગયું, કારણ કે હવે પૈસા પૈસાવાળા ખેંચવાની શક્યતાઓ પૂરી થઈ ગઈ. પૂરી થઈ ગઈ. આ શિક્ષણ જગતનું કડવું સત્ય સત્ય. છે. અને ઘણા બધા ઇન્સ્ટિટ્યૂટમાં મેં રિસર્ચ કર્યું છે. ઘણા બધા છોકરાઓ જ્યારે મને મળવા માટે આવે ત્યારે એ લોકોને પૂછ્યું તમે કયા, તો કે હું આમાં આગળ વધી હતી. પછી ક્યારે અટક્યા? હકીકત આ છે. આ શિક્ષણ જગતની કડવી વાસ્તવિકતા છે. યસ. તમે 300 કરતાં પણ વધારે ઘણી બધી કથાઓ અલગ અલગ જગ્યાએ કરેલી છે. તમને સારા અનુભવ પણ થતા હોય, ખરાબ અનુભવ, કડવા અનુભવ થતા હોય, તેવો કોઈ અનુભવ છે જે તમે શેર કરવા માંગો છો? મને મોટે ભાગે ઠાકોરજીની કૃપાથી બધા સારા અનુભવ થયા છે. કડવો અનુભવ એ છે કે મારે છે ને બધી જ જનરેશનને સાથે લઈને ચાલવાનું હોય છે. એટલે ઘણી વખત શું થતું હોય, મેં ટોટલ 295 તો ભાગવત કથા કરી, એ સિવાયની કથાઓ અલગ. તો ઘણી વખત શું થતું હોય કે જેણે પોતાના જીવનમાં 300 માળા ન કરી હોય ને એ મને કથા શીખવાડતા હોય. 100%. એ મારો કડવો અનુભવ છે કે જેણે 300 માળા ન કરી હોય એ એમ કહેતા હોય કથા સિવાયનું બહુ બધું આવે છે, પણ મારા માટે તો એક મગજને લઈને મારે કથા કરવાની હોય છે. મારા માટે યંગ જનરેશન પણ છે, એને ગમે એના લેવલે. હવે હું યંગ જનરેશનને એમ કહું કે ઈંઢોણી, તો એને ઈંઢોણી નથી સમજાવવાનું. હું ઈંઢોણી વાળા દ્રષ્ટાંત આપીશ તો એના માટે શું છે, જેને કોઈ દિવસ નથી જોઈ એટલે એમાં ક્યારેય એને રસ કહું પડવાનો ખાંડણિયું તો એ નહીં સમજી શકે. સાંભળેલું જ નથી. તો મારે એ જનરેશનને પણ ધ્યાનમાં રાખવાની અને પેલી જનરેશન બંનેનું બેલેન્સ કરવાનું. બંનેને બેલેન્સ કરવાનું. એ બેલેન્સ કરવામાં ક્યારેક જ્યારે એ થાય તો એ એક દુઃખની વાત એ છે કે લોકો ગમે તે વસ્તુને પૂરું જાણ્યા સમજ્યા વગર એ એક દુઃખની વાત ક્યારેક થઈ જાય. હા, મને બહુ જ સારો અનુભવ કહું ને તો એક વખત એક મંદિરના હોલમાં હું કથા કરતો હતો અને કથાનો 7મો દિવસ એટલે વિરામ એ દિવસે કથાને હોય. વ્યાસપીઠ ઉપર હું આવવા માટે ઉપર મારો ઉતારો પગથિયાં ઉતરતો હતો અને એક બેન મારી પાસે આવે, એક કાગળ ચિઠ્ઠી અને અંદર કંઈક વસ્તુ હોય એવું લાગ્યું ને એમણે મારી આગળ ધર્યું. બ્રાહ્મણ માટે એવું કહેવાય છે કે હાથીની અંબાડી ઉપર ચડ્યો હોય ને, હાથીની અંબાડી પર બ્રાહ્મણ બેઠા હોય અને પછી કોઈ નીચેથી દક્ષિણા ધરે ને તોય એને હાથ લંબાવવો પડે, નહીં તો ભ્રમતે જ ચૂકી જાય. આ ધર્મ છે અમારો. મેં હાથ લંબાવ્યો, એમણે આપ્યું મને, અને પછી એમના આંખમાં પાણી. મેં સ્વાભાવિક રીતે હાથ જોડીને પૂછ્યું શું હતું, કે હું નથી આપતી તો શું, કોણ આપે છે, કોનું છે, શું છે? મહારાજ પેલા બહાર એમ કરીને આંગળી ચીંધીને બતાવ્યું, મંડપની બહાર પેલું પૂજાપાની વસ્તુઓ વેચવા માટે અને ફૂલહાર વગેરે વેચવા માટે, ભગવાનના વાઘા ને કથા જ્યારે બહુ મોટા પાયે હોય ત્યારે બધા આવી રીતે આવી જતા હોય, એવી એક પાથરણા કરીને વેચવા માટે એક બેન એમની તરફ ઈશારો કર્યો કે એમણે આપ્યું છે. એટલે મેં ચિઠ્ઠી ખોલી. એ ચિઠ્ઠીમાં લખ્યું હતું, મહારાજ બોલતા બોલતા તમારું ગળું સુકાઈ જાય ને એની મને ચિંતા થાય છે,
એટલે મેં તમારા માટે મારી શક્તિ પ્રમાણે આટલી દ્રાક્ષ મોકલી છે. એ મારો એ ભાવ, કે આપણા પ્રત્યે ભાવ આ એવો. ભાવ, એ પ્રેમ, એ શ્રદ્ધા, એટલે હું એ શ્રદ્ધા કમાયો, અલગ એક અનુભવ થાય. અનુભવ થયો. ઘણી બધી જગ્યાએ ઘણા બધા અનુભવ છે. મેં એવી જગ્યામાં પણ કથા કરી છે કે જ્યાં લોકોને ઘઉં શું હોય ને ખબર નથી. એક જગ્યાએ હું કથા કરતો હતો, સવારે મરચાનું શાક રોટલું, બપોરે મરચાનું શાક રોટલું, અને સાંજે રોટલો અને મરચાનું શાક. ઓહ, મેં એવી જગ્યામાં કથા કરી છે કે જ્યાં થાળીનો યુઝ કોઈ ન કરતું હોય. તમે સુરત, અમદાવાદ ને કે મુંબઈને જોઈને નક્કી ન કરી શકો કે ઇન્ડિયા કેવું છે. સમજાઈ ગયું. મેં એવી જગ્યાએ હું પહોંચ્યો છું કે જ્યાં થાળીનો ઉપયોગ શું હોય ને કોઈને ખબર નથી. મેં એવી જગ્યામાં કથા કરી છે કે જ્યાં કોઈને પલાઠી વાળતા ના આવડતું હોય, બેસવાનું કેવી રીતે પાલટી મારીને એ ના આવડતું હોય, એવી એવી જગ્યાઓમાં તો ઘણા બધા અનુભવ પછી અલગ અલગ પ્રકારના અલગ અનુભવ. અલગ પ્રકારના અનુભવ. ઓકે. ને આપણે મહાભારતની ઘણી બધી વાત કરી, રામાયણની વાત કરીએ તો રામાયણમાંથી પતિ પત્ની હોય એમણે શું શીખવું જોઈએ? રામાયણમાંથી સમર્પણ. રામાયણ જે કથા છે ને એ હકીકતમાં રામની કથા નથી, એ સીતાની કથા છે. વાલ્મીકીજીએ રામાયણ લખ્યું ને તેમાં પહેલો શ્લોક એમણે લખ્યો અને એમાં સીતાજી માટે, સીતાયા ચરિતમ મહત, સીતાજીનું ચરિત્ર લખું છું એમ કરીને શરૂઆત કરી. એ સીતાની કથા છે, એ સમર્પણની કથા છે. રામાયણનું એક વસ્તુ હું તમને કહું કે સીતાજી આમ આગળ ચાલતા હતા, રામજી પાછળ ચાલે છે. એટલે રામજી કીધું કે ક્યારેય આવું બન્યું નહોતું. લક્ષ્મણજી કીધું માં ક્યારેય આવું અયોધ્યામાં જોયું નથી, તમે રામની આગળ ચાલ્યા હોય, તમે કેમ આગળ ચાલો છો? અને ત્યારે સીતાજીએ કહ્યું કે રામના માર્ગમાં જો કાંટા આવવાના હોય ને તો પહેલા મને વાગી જાય ને એટલે હું આગળ ચાલું છું. એટલું સમર્પણ, મતલબ એટલું સમર્પણ છે. અને રામ જેવો પ્રેમ પણ કોઈ ન કરી શકે. રામ જેવો પ્રેમ પાણીમાં પથ્થર તર્યા, તો રામ જેવો પ્રેમ પણ કોઈ ન કરી શકે. તો પ્રેમ અને સમર્પણની કથા રામાયણમાંથી આ બે વસ્તુ હરેક બે વ્યક્તિએ વસ્તુ શીખવા હરેક જેવી છે. વ્યક્તિએ શીખવા જેવી છે. ઓકે. અને બીજી વાત કરીએ જનરેશન ગેપની. આજકાલ જોઈએ તો જનરેશનનો ગેપ વધી ગયો કહેવાતું હોય છે, તો શું છે એક્ઝેક્ટલી જનરેશન ગેપ? હવે આગળનું તમને કહું, પહેલા 20 વર્ષે જનરેશન બદલાતી હતી, એ પછી જનરેશન ગેપ આપણે 10 વર્ષે કાઉન્ટ કરવા લાગ્યા, એ પછી 5 વર્ષે કાઉન્ટ થયું. જ્યોતિષ શાસ્ત્રની દ્રષ્ટિએ કહું ને તો હવે પછીનો સમય એવો આવે છે કે દર 2.5 દિવસે, 2.5 વર્ષે નહીં, 2 દિવસે, 2.5 મહિને નહીં, 2.5 દિવસે આ જ્યોતિષ શાસ્ત્રની આગાહી છે. યસ, જનરેશન ગેપ આવશે માત્ર 2 દિવસમાં. માત્ર 2.5 દિવસમાં. આ એસ્ટ્રોલોજીની આગાહી છે જે અત્યારે આપણને સમજમાં નહીં આવે, બહુ ઓછો ટાઈમ લાગે, પણ 2.5 દિવસે જનરેશન જનરેશન ગેપ આવી જશે. જનરેશન ગેપમાં કૌટુંબિક ભાવના, પારિવારિક ભાવના, એકબીજા માટે જતું કરવાની ભાવના, છોડવાની ભાવના, એ ખૂટ્યું. ક્યાંક આપણે પૈસાને, દ્રવ્યને, સંપત્તિને અને સાધનોને વધારે મહત્વ આપણે બીજી બધી વસ્તુ કરતા. અને અત્યારના સમાજમાં સૌથી મોટી ખામી હોય ને તો સંવેદનાની ખામી છે, લાગણીની ખામી છે. અને એ ગયું, એને કારણે થઈને આપણને જનરેશન ગેપ જેવા પ્રશ્નો જોવા મળે છે. સાથે મા બાપે પણ ધ્યાન રાખવું જોઈએ કે આ પેઢી જે આગળ આવે છે એને પણ જો સંસ્કાર નહીં આપો ને, બીજું બધું જ તમે આપશો, ગેપ વધતો જ જશે. ગેપ વધતો જ જશે, ગેપ વધતો જશે. સંસ્કાર મતલબનું પ્રમાણ પહેલા કરતા બહુ ઘટી ગયું છે. મા બાપે
સ્વામી રામતીર્થજી એક વખત એક ઘરને બળતું જોયું. હમ. નજીક ગયા એટલે શેઠને બધા પૂછતા હતા કે શું તમારા ઘરમાં છે, કિંમતી હોય અમે લઈ આવીએ. બધું બધા ફટાફટ ફટાફટ અંદરથી લઈને આવે છે. શેઠની આગળ લાવીને ઢગલો કર્યો કે આ તમારી સંપત્તિ અમે બચાવી લીધી. હમ. બળતા બળતા એ મકાન પડ્યું. આ બનેલી હકીકત છે સ્વામી રામતીર્થના જીવનમાં. પડ્યું. હમ. પછી શેઠે પોક મૂકી. હમ. એટલે બધાએ પૂછ્યું કે તમારી સંપત્તિ અમે બચાવી લીધી, શા માટે રડો છો? હમ. અને ત્યારે શેઠે કીધું કે આ બધું ભેગું કરવાની ચિંતામાં મારો દીકરો અંદર સૂતો હતો એ હું ભૂલી ગયો. અને સ્વામી રામતીર્થે એ વખતે ડાયરીમાં લખ્યું કે આજનો સમાજ સંપત્તિ ભેગી કરવા જતા સંતતિ ખોવે છે. Yes. સંપત્તિ ભેગી કરવા જતા સંતતિ ખોવે છે. સંતતિ ખોવે છે. અને આ જ હાલત આ સમાજની છે કે તમે લોકરે રાખ્યું દાગીના સચવા એટલા માટે, એને જાળવવા માટે, પણ દીકરાને તમે ખાલી પૈસા આપ્યા છે, એની જોડે સચવાય એના માટે શું કર્યું? વારસામાં પ્રોપર્ટી આપી પણ એ પ્રોપર્ટીને જાળવી રાખે એના Yes, માટે શું કર્યું? ખાલી આપવાથી કે મતલબ નથી. આપવાથી મતલબ નથી. ઘણા એવા જોયા છે કરોડોપતિ હોય, Yes. રોડ પર આવી ગયેલા જોયા છે. સંસ્કાર ના આપ્યા તો ગયા. એટલે મા બાપે સંસ્કાર આપવા જોઈએ, Yes. વેલ્યુઝ આપવી જોઈએ. સંસ્કારની વાત કરીએ આપણે, અને એક હોય છે ગર્ભ સંસ્કાર. તો ગર્ભ સંસ્કાર શું છે? ગર્ભ સંસ્કાર આપણે ત્યાં બહુ જૂની એક વાત હતી. અભિમન્યુ માના ગર્ભમાંથી શીખીને આવ્યો હતો કે કોઠાને કેવી રીતે પસાર Yes. કરવા. આપણે આટલી ડિસ્કસ કરી, એમાં સૌથી વધારે આપણે ચિંતા કરીએ છીએ ઇમોશન્સ ઉપર, Yes. એન્ઝાઇટી ઉપર, એકલતાપણું, Yes. ડિપ્રેશન વગેરે. ડિપ્રેશન. ચાઇલ્ડ શુડ બી બોર્ન સ્ટ્રોંગ ફ્રોમ મધર્સ વોમ્બ. માના ગર્ભમાંથી બાળક આધ્યાત્મિક રીતે, શારીરિક રીતે અને માનસિક રીતે ત્યાંથી મજબૂત હોવું જોઈએ. એ આપવાનું જે કામ કરે ને એ ગર્ભ સંસ્કાર છે. બાળકની પાસે ગર્ભ સંસ્કારની જે પ્રક્રિયા છે, માં વાત કરે, અને આપણું અધ્યાત્મ જગત એવું કહે છે કે એ વખતે આત્મા સૌથી વધારે જલ્દી કેચ કરે છે ગર્ભમાં હોય ત્યારે. ગર્ભમાં હોય ત્યારે. તો ત્યાંથી સંસ્કારની શરૂઆત એને આપવાની. આપણે સિમ્પલ એક્ઝામ્પલ આપું, અત્યારે કોઈ પણ બાળકોને મોબાઈલ વાપરતા કેમ આવડે છે? એના મમ્મી યુઝ યુઝ કરતા હોય એટલે. એટલે ઓટોમેટિક આવી જાય. એટલે કારણ કે એને મોબાઈલ જોયો છે. યસ. કેમ આવડી જાય છે? કારણ કે એ જ કલ્ચર જોયું છે એણે. યસ. એ કલ્ચરની જ એને ખબર છે, સંસ્કાર જ એ આવ્યા. યસ. તમને મને ના આવડે, નાના બાળકને આવડતું આવડતું હોય હોય છે. છે. શક્યતા. એટલે ગર્ભમાં જેવા સંસ્કાર આપો એવા સંસ્કાર લઈને તો આ હા. બહાર આવતું હોય છે. બીજું, હવે આપણે રામાયણની વાત કરીએ, બરાબર? તેમાં એક પાત્ર હનુમાનજી. તો હનુમાનજીના વિશે તમારું શું કેવું છે? એમનું કાર્ય હતું, એમનું જે રામ પ્રત્યેની જે ભક્તિ હતી, એના વિશે શું કેવું તમારું? હનુમાનજી એવું કહ્યું છે, અતુલિત બલધામમ હેમ શૈલાભદેવમ ધનુજવન કુશાનમ જ્ઞાનિનામ અજ્ઞગણ્યમ સકલ ગુણ નિધાનમ વાનરાણામધીશમ રઘુપતિ ભક્તમ વાત જાનમ. હનુમાનજી છે ને, ઇઝ ગોડ ઓફ સ્ટ્રેન્થ. હનુમાનજી સ્ટ્રેન્થના દેવ છે. કેમ એમનામાં સ્ટ્રેન્થ છે? કારણ કે હનુમાનજી, શરૂઆતથી હનુમાનજીનું જીવન તો એક તો આપણે બધા જ કોમન રીતે બોલીએ, બ્રહ્મચારી, બ્રહ્મચર્ય વ્રત, મન કર્મ અને વચનથી બ્રહ્મચર્ય. યસ. હનુમાનજી સેવા ભાવ. યસ. હનુમાનજીનો શરૂઆતના તમે હનુમાનજીના બાળચરિત્રોમાં પણ સેવા ભાવ છે. આ આપણે બાળકોને શીખવાડવું જોઈએ, સેવા ભાવ. સેવા ભાવ. અત્યારે લંગરમાં, શીખ સંપ્રદાયમાં લંગર કહેવાય, આપણે જેને ભંડારો વગેરે કહેતા હોઈએ છીએ, શીખ એને લંગર કહે. તમે રવિવારે ગુરુદ્વારામાં જાઓ ને તો નાના નાના બાળકો જે રીતે સેવા કરતા હોય છે, હું એમને એપ્રિશિએટ કરવા માંગુ છું. મોટા મોટા વેપારીઓના બાળકો જેવી રીતે સેવા કરવા જતા હોય છે, યસ, એને એપ્રિશિએટ કરવા પડે.
સેવા ભાવ હનુમાનજીનામાં છે. અને પછી હનુમાનજીનું કાર્ય, હનુમાનજીનું એક પણ કાર્ય ખોટું નથી. તમે લીલા ચરિત્રોમાં ઘણું બધું બીજું બધું આવે છે, પણ હનુમાનજીની કોઈ લીલા તમે એવી ન પકડી શકો કે આ ખોટું કર્યું. યસ, તમે કૃષ્ણનું ક્યાંક એમ થાય કે આવું કેમ કર્યું હશે, કરેલું છે. હનુમાનજીનું બહુ જ સરળતાથી. તો અને એ રઘુપતિ પ્રિય ભક્તમ, અને એટલે એ રઘુપતિના પ્રિય છે. તો આટલું એમના જીવનમાં છે. Yes. અને હનુમાનજીનું કાર્ય, જડીબુટ્ટી લેવા માટે ગયા હનુમાનજી, અને આખો પર્વત ઉચકીને લાવ્યા. આપણે ઘણી વખત આ બધી વાત કરતા હોઈએ છીએ. એ વખતે પણ હનુમાનજીને ક્યાંય અભિમાન નથી, કોઈ પણ પ્રકારનું કોઈ પણ પ્રકારનું અભિમાન નથી. તો હનુમાનજીનું કાર્ય એ પ્રમાણે. અને એટલે કવન સુકાજ કઠિન જગ માહી, હોઈ નહીં તાત તુમ પાહી. એટલે હનુમાનજીનું નામ લેવું હોય ને તો ઘણી વખત બધાને શીખવું છું કે તમારે જ્યારે કોન્ફિડન્સ લેવલની કમી હોય ને, તો શું કરો, અરીસાની આગળ ઊભા રહી જાઓ અને પછી હનુમાનજીને યાદ કરો, બે હાથ આમ ઉપર કરો, અને પછી આટલું બોલીને જાઓ, કવન સુકાજ કઠિન જગ માહી, જો નહીં હો હિતાત તુમ પાહી. સુંદરકાંડની ચોપાઈ છે. કોન્ફિડન્સ લેવલ તમને આવશે. તો હનુમાનજીનું સ્મરણ, ગોડ ઓફ સ્ટ્રેન્થ હનુમાનજી છે. સ્ટ્રેન્થ માટે મતલબ હનુમાનજીને આપણે હનુમાનજીને યાદ કરી શકાય. યાદ કરી શકાય. ઓકે, લાસ્ટ એક બે સવાલ પછી આપણે પોડકાસ્ટ પૂર્ણ કરીએ. માની લો કે ભગવાન તમને સામે મળે છે, તો તમે શું માગો? ભગવાન જો મને સામે મળે ને, તો ધ્રુવજીએ જે માંગ્યું હતું ને એ હું માંગુ. ધ્રુવજીની આગળ ભગવાન પ્રગટ થયા અને ધ્રુવજીએ વરદાન માંગવા માટે ધ્રુવજીને કીધું. અત્યારે ધ્રુવજીએ માંગ્યું, પ્રભુ શું બોલું શું ના બોલું, શું માગું શું ના માગું એની મને ખબર નથી, પણ હવે તમે એક કામ કરો, તમે જ બોલાવો અને તમે જ મંગાવો. એ ભગવાનની પાસેથી માંગુ. ઓકે. અને બીજા એક ભાવમાં કહું તો, વ્યાસપીઠ વાલી રે મારે વૈકુંઠ નહીં જાવું, હું હંમેશા વ્યાસપીઠ માંગુ. તો જેટલા પણ જન્મ મારે ધરવાના હોય, કારણ કે મોક્ષ તો જોઈતો નથી, હરિના જન તો મુક્તિ ન માગે, માગે જન્મો જન્મ અવતાર રે, નિત સેવા નિત કીર્તનો અછવ, નિરખવાનંદ કુમાર. તો ભગવાનની પાસે હંમેશા વ્યાસપીઠ માંગુ, કારણ કે એમાં હું મારી રીતે ભગવાનને જોઈ શકું છું. મારે જ્યારે નચાવવો હોય ત્યારે હું એને નચાવી શકું, જ્યારે હસાવવો હોય ત્યારે હસાવી શકું છું. તો એ એટલું તો બધું ભગવાને મને આપ્યું છે, તો પછી હું વ્યાસપીઠ જ માંગુ. અને લાસ્ટ ક્વેશ્ચન, શ્રીમદ ભાગવત ગીતામાંથી શીખવા જેવો કોઈ પાઠ હોય, જેટલા બી અમારો વ્યુઅર્સ છે એમને, તો એ પાઠ કયો હશે? યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયો ભૂતિ ધ્રુવાની તિર્મતિર્મમ. આ ગીતાજીનો શ્લોક છે, આ ભગવદ્ ગીતાનો શ્લોક. અને જો ભાગવતમાંથી શીખવું હોય તો ભીષ્મ સ્તુતિનો શ્લોક છે, ઇતિમતિરૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી શાશ્વત પુંગવે વિભુમ્ની સ્વસુખમુપગતે ક્વચિદ વિહર્તુ પ્રકૃતિમુપેયુષી યદ્ભવ પ્રવાહ. ગીતાજીનો જે શ્લોક કયો એનો અર્થ એ થાય છે કે યોગેશ્વર શ્રી કૃષ્ણ હોય. યોગ મીન્સ બેલેન્સ કરાવનાર. કારણ કે ભગવાન, આપણી મોટી ભૂલ ત્યાં થતી હોય છે, આપણે ભગવાનને આપણા માટે સમજી લેતા હોઈએ છીએ. યસ, ભગવાન હી ઇઝ વિથ અસ, નોટ ફોર અસ. યસ. અર્જુનની સાથે ભગવાન છે, અર્જુન માટે નથી. યોગેશ્વર શ્રી કૃષ્ણ હોય અને ધનુર્ધર અર્જુન હોય. માને આપણે આપણું કર્મ છોડવાનું નથી. તત્ર શ્રી વિજયો ભૂતિર ધ્રુવા નીતિર મતિર્મમ. તો ત્યાં વિજય, શ્રી કહેતા લક્ષ્મી, મળે છે ધ્રુવ સત્ય છે. અને ભીષ્મ સ્તુતિનો શ્લોક છે કે મારી મતિ મેં હજી ક્યાંય જવા દીધી નથી. મારી મતિ તો મતલબ ક્યાંય હું દેખાદેખીમાં નથી, અથવા તો મને ભૌતિક કશું જ ગમ્યું નથી.
નથી, પ્રભુ મને તમે ગમો છો. તો એ ખાસ એટલા શ્લોકો મને વધારે ગમે છે. આપણે આ પૂરા પોડકાસ્ટની અંદર ઘણી બધી રામાયણની વાત કરી, ભગવદ્ ગીતા વિશે વાત કરેલી છે, મહાભારત અલગ અલગ પાત્રો વિશે પણ વાત કરી છે. તો લાસ્ટ અમારા આ પોડકાસ્ટ જોવાના જેટલા પણ અત્યારે ઓડિયન્સ જોવે છે, જેટલા બી વ્યક્તિ જોવે છે, એમના માટે કોઈ પણ એક શ્લોક તમારા મુખેથી બધા લોકોને સંભળાવી દો એવી ઈચ્છા છે. હું જે શ્લોક બોલું છું એનો અર્થ એ થાય છે, હરી મને કાનેથી સારું સાંભળવા મળે, આંખેથી સારું જોવા મળે, મને કલ્યાણકારી વિચારો મળે. યસ અત્યારે સમાજમાં વાઇબ્સ બહુ અસર કરે છે, યસ અને એ વાઇબ્સને સુધારવા માટે, કન્ટેન્ટ ફિલ્ટર માટે હું ઈશ્વરને પ્રાર્થના કરું છું. અને એ શ્લોક છે, ભદ્રમ કર્ણે ભી શૃણુયામ દેવા, ભદ્રમ પશ્યેમાક્ષભિર્ય જત્રાહ, સ્થિરૈ રંગૈ સુષ્ટુવાગુ સસ્સનુભિઃ વસુમદેવ હિતમ જદાયુઃ. ઓમ શાંતિ. થેન્ક યુ કર્ણભાઈ, તમારો કિંમતી સમય આપેલો, અને આ પોડકાસ્ટની અંદર ઘણી બધી અલગ અલગ ટોપિક ઉપર તમે ડિટેલમાં વાતચીત કરી, પ્રાચીન યુગની પણ વાતચીત કરી, અને અમારા ઓડિયન્સને આ પોડકાસ્ટ જરૂરથી પસંદ આવશે. અને તમારા સમય આપવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.